તો આપણે ભૂતકાળમાં ફોરેસ્ટ ગાર્ડનું જે પેપર લેવામાં આવેલું હતું એનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા અને આ પેપર સોલ્યુશન જે છે એ ડિટેલમાં એટલે કે ખૂબ જ વિગતવાર સાથે અને ખૂબ જ વિગતવાર સમજૂતી સાથે જોયેલા હતા. એમાં જેટલા ઓપ્શન આપેલા હોય એ ઓપ્શનનું પણ આપણે ડિટેલમાં સોલ્યુશન જોઈ લેતા હતા, જેના કારણે ભવિષ્યમાં બીજી કોઈ પણ એક્ઝામ આવે તો એમાં એ ક્વેશ્ચન જે છે એ તમે ડીલ કરી શકો. એન્વાયરમેન્ટના પેપર સોલ્યુશન જે છે આપણે જોઈ રહ્યા હતા અને આ એન્વાયરમેન્ટનું પેપર સોલ્યુશન એ આવનારી જે વનપાલ અને વનરક્ષકની જે પરીક્ષા જે છે એની માટે અત્યંત મહત્ત્વનું છે. આની પહેલાં ઓલરેડી એન્વાયરમેન્ટના આજે ફોરેસ્ટ ગાર્ડનું જે પેપર જે છે એના બે પાર્ટ જે છે એ અપલોડ કરી દીધેલા છે. આ ત્રીજો ભાગ છે. તો આજનો જે સૌથી પહેલો પ્રશ્ન છે તો કે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના વિકાસ માટે કયો ઘટક હાનિકારક છે? ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો જ્યારે જન્મ થાય, બાળક જ્યારે માતાના પેટમાં હોય, ગર્ભ અવસ્થા, માતાના પેટની અંદર જ્યારે ગર્ભ ધારણ થઈ રહ્યો હોય, ગર્ભ ધારણ કરેલો હોય, એ દરમિયાન ગર્ભનો વિકાસ થતો હોય, બાળકનો ધીમે ધીમે વિકાસ થતો હોય, તો ત્યારે કયો ઘટક હાનિકારક છે? લેડ, પારો, આર્સેનિક કે કેડમિયમ? તો હવે આમાં થોડી ભૂલ જેવું છે. આનો જવાબ જે છે લેડ અને પારો બંને આવશે. લેડ અને પારો એ બંને સાચા જવાબ છે. કઈ રીતે એ આપણે સમજીએ અને એનું શું કન્ફ્યુઝન જે છે એ બંને આપણે થોડું ડિટેલમાં સમજીએ. આર્સેનિક અને કેડમિયમ શું છે એ પણ આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ અને સાયન્ટિફિક પર્પઝથી જોઈએ તો લેડ અને પારો બંને જે છે એ હાનિકારક છે. બંને જે છે એ હેવી મેટલ છે. હેવી મેટલ એટલે કે ભારે ધાતુ. ધાતુની અંદર અમુક ભારે ધાતુ હોય, અમુક હલકી ધાતુ હોય. તો લેડ અને પારો એ બંને હેવી મેટલ્સ છે. અને વાત કરીએ લેડ અને પારો બંનેની વાત કરીએ ને તો મર્ક્યુરી એટલે કે જે પારો જે છે ને પારો એ ગર્ભાવસ્થા દરમિયાન જે છે એ બાળકને વધુ નુકસાન કરે છે. કારણ કે પારો જે છે એને ન્યુરોટોક્સિક તરીકે માનવામાં આવે છે. એને ન્યુરોટોક્સિક લક્ષણો ધરાવે છે. ન્યુરોટોક્સિકનો મતલબ શું? કોઈ પણ શબ્દની આગળ ન્યુરો શબ્દ લાગી જાય, ન્યુરો તો ન્યુરો શબ્દ જે છે એ મગજ સાથે જોડાયેલો છે. તમે જોયેલું છે કે ન્યુરોલોજિસ્ટ ડૉક્ટરની અંદર, દવાખાનાની અંદર ન્યુરોલોજિસ્ટ હોય તો એ મગજના સ્પેશિયલ ડૉક્ટર હોય. મગજનું જે આખી સિસ્ટમ હોય એને નર્વસ સિસ્ટમ કહેવાય અથવા ન્યુરલ સિસ્ટમ કહેવાય. ન્યુરલ નેટવર્ક જે છે એની માટે શબ્દ વાપરવામાં આવતો હોય છે. અને ટોક્સિકનો મતલબ શું થાય? ટોક્સિકનો મતલબ એક રીતે ઝેર થાય. ટોક્સિકનો મતલબ શું? ઝેર. અત્યારના સમયમાં એક કહેવામાં આવતું છે કે ટોક્સિક વર્ક કલ્ચર જે છે ઓફિસ કલ્ચર એ ઝેરી હોય, બરાબર, ટોક્સિક, અયોગ્ય હોય, બધા એકબીજાની કાપતા હોય, ઓફિસ પોલિટિક્સ જોવા મળતું હોય, ટોક્સિક રિલેશનશિપ જોવા મળતી હોય, સંબંધની અંદર જે છે એ લોકો એકબીજાની આડી વાતો કરતા હોય, તો એ ટોક્સિક એટલે ઝેર. તો ન્યુરોટોક્સિકના આધારે કીવર્ડ સમજીએ તો ખબર પડે. ન્યુરો એટલે મગજ આરે જોડાયેલું, ટોક્સિક એટલે ઝેર. તો મગજ માટે ઝેર સમાન છે. પારો શું છે? ન્યુરોટોક્સિક એટલે મગજની અંદર મગજ માટે ઝેર સમાન કામ કરે છે. તો એ માની લો કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના પેટની અંદર ગર્ભ બની રહ્યો છે, ગર્ભ ધારણ થઈ રહ્યો છે અને એ ગર્ભનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે જો માતા પારાના સંસર્ગમાં આવી જાય, મર્ક્યુરીના સંસર્ગમાં આવી જાય, કોઈ એ માતાના શરીરની અંદર પારો એન્ટર થઈ જાય તો શું થાય? તો એના બાળકના મગજ માટે એ ઝેર સમાન ગણાય. બાળકના મગજનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે અને મગજના વિકાસ ઉપર, ડેવલપમેન્ટ ઓફ બ્રેઇન, એની ઉપર અવળી અસર જે છે પડે છે. તમને એવું થાય કે ભાઈ પારો જે છે એ માતાના શરીરની અંદર જાય કઈ રીતે? તો એ તો આપણે બહુ સાલો પહેલાં સમજી ગયા છીએ. બાયોજિયોકેમિકલ સાયકલ દ્વારા જઈ શકે. બાયોજિયોકેમિકલ સાયકલ દ્વારા. આ ઉપરાંત વાત કરીએ કે બાયો એક્યુમ્યુલેશન દ્વારા જઈ શકે, બાયો મેગ્નિફિકેશન દ્વારા જઈ શકે. બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન અત્યંત મહત્ત્વના કીવર્ડ છે. સાલો પહેલાં આપણે આ બધું સમજી ગયા છીએ. એના અલગ વિડીયો લેક્ચર પણ પડેલા છે, તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો વાત કરીએ કે પારાનું આખી ચીજ શું છે. તો પારો જે છે એને એક રીતે મિથાઇલ ફોર્મ છે. પારાની અંદર મિથાઇલ જે છે, મિથાઇલ મર્ક્યુરી એને કહેવામાં આવે. એનું સાયન્ટિફિક નામ એ રીતનું છે, મિથાઇલ મર્ક્યુરી. મતલબ કે એમાં મિથાઇલ જે છે હોય છે એ ભ્રૂણનું મગજ, એનું નાનું બાળક જે છે એનું મગજ, એની નર્વસ સિસ્ટમ અને આંખોના વિકાસ ઉપર ગંભીર અસર કરે છે. જ્યારે વાત કરીએ કે લેડ શું કરે છે? તો લેડ જે છે ને એ પણ બાળકને અસર તો કરે જ છે, બાળકને નુકસાન તો કરે જ છે, પણ લેડ એ શેને નુકસાન કરે? તો બાળકના હાડકાની અંદર, બાળકના લોહીનું જે સંગ્રહ થતું હોય ને એની અંદર અસર કરે છે, જે એક રીતે માનસિક વિકાસ જે છે ધીરો કરી નાખે છે અને જન્મ પછી બાળકનું આઈક્યુ જે છે એ ઘટાડે છે. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ ને તો પારો જે છે, પારો એ ડાયરેક્ટ શું કરશે? મર્ક્યુરી એ બાળક જે ભ્રૂણ હશે, નાનું બાળક, એના મગજના વિકાસની અંદર અસર કરશે. જ્યારે લેડ જે છે ને એ એના હાડકા અને લોહી અને માનસિક વિકાસ ઉપર જે છે એ અસર કરશે. તો મતલબ કે બંને અસર તો કરે જ છે. બેયનું કમ્પેરિઝન કરીએ તો આપણે વાત કરીએ કે લેડ જે છે, લેડ તો એ નર્વસ સિસ્ટમ ઉપર, મગજની સિસ્ટમ ઉપર, હાડકાની અંદર, લોહીની અંદર જે છે એ લોહીના જે પ્લેસેન્ટા જે છે એના દ્વારા સહેલાઈથી આઈક્યુને એ બધાને ઘટાડે છે. ADHD નામની
એક બીમારી છે એના લક્ષણો જોવા મળે છે. ADHD આ જે એટેન્શન ડેફિસિટ પ્રકારની એક બીમારી આવે છે, બરાબર. એની ઉપર એક અલગ જ વિડીયો લેક્ચર આપણે બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો, ખ્યાલ આવે. એની ઉપર પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. તો એના લક્ષણો જોવા મળે. જ્યારે પારો જે છે નર્વસ સિસ્ટમ, મગજ, જો બંનેમાં નર્વસ સિસ્ટમ તો બંનેમાં છે, બંને નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે. મગજ ઉપર, આંખ, કાન ઉપર અને પ્લેસેન્ટા દ્વારા સહેલાઈથી મગજના કોષોનું મૃત્યુ કરી શકે છે અને અંધપણ, બ્લાઇન્ડનેસ, બહેરાપણું એવું બધું જોવા મળે છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લેડ અને પારો આપણને ખબર પડી ગઈ કે બંને જવાબ આવી શકે, બંને જે છે ભ્રૂણના વિકાસ ઉપર જે છે અસર કરે છે. તો બીજો પ્રશ્ન થાય કે લેડ અને પારો એ શરીરની અંદર એન્ટ્રી કઈ રીતે લેશે, પ્રવેશ કઈ રીતે? તો લેડ જે છે ને, લેડ એ પેઇન્ટ હોય, આપણે એશિયન પેઇન્ટ ને એ બધું જે કલર ને એ બધું વાપરતા હોય ને, તો એ કલરના માધ્યમથી, પાઇપના માધ્યમથી એની અંદર જે છે એ લેડ જોવા મળતો હોય. કોની અંદર? પેઇન્ટ, કલર, પેઇન્ટ જે છે એ અને પાઇપ્સ, એની અંદર લેડ જોવા મળતું હોય. અને આ જે પેઇન્ટ્સ ને એ બધા જે છે એ માટીની એની અંદર એનું મિશ્રણ થઈ ગયું હોય, તો એ માટીના માધ્યમથી, માટીની અંદર પેઇન્ટ્સ ઓગળી જાય, પાઇપ્સ છે એની અંદર સંગ્રહિત થઈ ગયા હોય, તો એના માધ્યમથી એ શરીરની અંદર એન્ટ્રી લે છે. તો વાત કરીએ કે પારો, મર્ક્યુરી જે છે એ એનો સોર્સ કયું છે, એનું ઉદ્ભવ સ્થાન કયું છે, એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ માછલી ખાવાથી અથવા ઔદ્યોગિક ધુમાડાના સંપર્કમાં આવવાથી જે છે એ આ મર્ક્યુરી, પારો જે છે એ શરીરની અંદર એન્ટ્રી લઈ લે છે. તો બંનેની એન્ટ્રી સ્થાન એ અલગ અલગ છે. તો બીજી આવનારી પરીક્ષામાં એ પ્રશ્ન પૂછી શકે. મર્ક્યુરી, પારો જે છે એ માછલીમાંથી ખાસ કરીને આવતો હોય છે, ખાસ કરીને મોટી માછલીમાંથી એ શરીરની અંદર એન્ટ્રી લેતો હોય છે. મોટી માછલી ખાઈએ તો મર્ક્યુરી, પારો જે છે એ આવી જાય અંદર અને બાળકના ભ્રૂણના વિકાસ ઉપર અસર થતો હોય. મર્ક્યુરીના કારણે ઘણું બધું પ્રદૂષણ થતું હોય છે અને બાળકના આ જે વિકાસ ઉપર અસર પડતી હોય છે. જાપાનની અંદર જે મહિલાઓ જે છે એ એક ગામ છે, જાપાનનું એક ગામ, ત્યાં આવી બીમારીઓ ખાસ જોવા મળતી હતી. બાળકોની અંદર આ મર્ક્યુરીના કારણે રોગ જે છે વારંવાર જોવા મળતો હતો. એ ઔદ્યોગિક ધુમાડાના કારણે અને માછલી ખાવાના કારણે જોવા મળતું હતું. જ્યારે વાત કરીએ લેડ, તો લેડ જે છે એ પેઇન્ટ્સ અને પાઇપ્સના માધ્યમથી માટીમાં જાય અને આથી શરીરની અંદર પહોંચે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા મર્ક્યુરીમાં મેં તમને કીધું કે મોટી માછલી ખાવાથી આ થાય. તો તમે વિચારો કે મોટી માછલી ખાવાથી મર્ક્યુરી, પારો જે છે એ શરીરની અંદર એન્ટ્રી લઈ લે, જ્યારે નાની માછલી ખાવાથી એ એન્ટ્રી લેતો નથી. એવું શા માટે થતું હશે? એવું એટલા માટે થતું હશે કારણ કે સાલો પહેલાં આપણે એક ટોપિક સમજી ગયા છે, બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન. આ બંને ટોપિક દ્વારા આપણે સમજી ચૂક્યા છીએ કે મોટી માછલી જે છે, મોટી માછલી એની અંદર બાયો મેગ્નિફિકેશન થકી ઝેરની અસર જે છે એ વધુ માત્રામાં જોવા મળે, જ્યારે નાની માછલીમાં એ ઝેરનું પ્રમાણ એટલું તીવ્ર રીતે જે છે એ જોવા મળતું નથી. એટલે બાયો મેગ્નિફિકેશનની અસરના કારણે મોટી માછલીની અંદર આ જે મર્ક્યુરી, પારો જે છે એની ઝેરી અસર, ટોક્સિક ઇફેક્ટ જે છે એ વધુ તીવ્રતાથી, વધુ હાનિકારક રીતે જે છે એ જોવા મળે છે. સેમ આ જ વસ્તુ આપણે લિન્ડમેનનો એનર્જી લો સમજેલા હતા, થર્મોડાયનેમિક રૂલ સમજેલા હતા અને એનર્જીનો પિરામિડ સમજેલા હતા. ત્યારે પણ મેં તમને આ જ વસ્તુ સમજાવેલી હતી. તો અહીંયા હવે તમને ખબર પડી જવી જોઈએ કે કનેક્ટિંગ ધ ડોટ્સ, બધા જ બિંદુઓ, બધા જ પોઈન્ટ, સિલેબસના દરેક બિંદુ એકબીજા હારે કનેક્ટ થયેલા છે. તો મોટી માછલી ખાવાથી જ પારો જે છે એ એન્ટ્રી લઈ શકશે શરીરમાં, નાનીથી એટલું બધું હાનિકારક નથી. એટલે વાત કરીએ તો બંને જે છે એ હાનિકારક છે. અહીંયા જો લખેલું છે કે ગર્ભવતી સ્ત્રીઓ મોટી માછલીઓ કઈ તો કે ટ્યુના, સ્વર્ડફિશ અને શાર્ક આ ખાવાથી બચવું જોઈએ કારણ કે એની અંદર પારાનું પ્રમાણ વધારે હોય છે. મોટી માછલીમાં શા માટે હોય છે તો કે બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશનના કારણે. અને લેડ પેઇન્ટવાળા ઘરો, પાઇપલાઇન અથવા જૂના ધાતુના વાસણો ટાળવા જોઈએ. આના કારણે શું થશે તો કે લેડ એની અંદર એન્ટ્રી થઈ જશે. બ્લડ ટેસ્ટ દ્વારા લોહીનું પરીક્ષણ કરવામાં આવે તો લેડ અને પારાની ઉપસ્થિતિ જે છે એ ચેક કરી શકાય છે. તો વાત કરીએ તો પારો જે છે એ થોડો વધારે હાનિકારક છે. કેમ? કારણ કે પારાના કારણે જાપાનની અંદર જે છે એ ઘણી બધી મહિલાઓની અંદર, બાળકોની અંદર આ બીમારી જે છે જોવા મળે હતી. લેડ જે છે એ પણ હાનિકારક છે, પણ એ ગંભીર રીતે જોખમી છે. એટલે બંનેની વાત કરીએ તો પારો થોડો વધારે હાનિકારક છે. તો એ ઇન શોર્ટ, ગર્ભાવસ્થામાં મહિલાઓએ, માતાઓએ આનેથી દૂર રહેવું જોઈએ. લેડ અને પારો બંનેથી દૂર રહેવું જોઈએ. હવે આપણે બીજા થોડા આના MCQ જે છે જોઈએ કે ભાઈ આની અંદર કેવા MCQ, કેવા ક્વેશ્ચન જે છે, પ્રશ્ન એ પૂછાઈ શકે છે. તો પહેલું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના મગજના વિકાસ માટે સૌથી વધુ હાનિકારક તત્વ કયું છે? તો સૌથી વધુ હાનિકારક આયરન એટલે કે લોખંડ, લેડ, મર્ક્યુરી કે કોપર. તો આપણે જોયું કે સૌથી વધુ હાનિકારક કયું છે અને એ પણ મગજના વિકાસ માટે તો પારો. હકીકતમાં લેડ અને પારો બંને છે, પણ સૌથી વધુ હાનિકારક હોય તો પારો, મર્ક્યુરી જે છે એને અગ્રતા આપવામાં આવે છે. જાપાનની અંદર એનું એ જે છે જોવા પણ મળેલું છે.
અહીંયા જો આપેલું છે કે મિથાઇલ ફોર્મ, પારો જે છે એની અંદર મિથાઇલ ફોર્મ, મિથાઇલ મર્ક્યુરી એને કહેવામાં આવે, એ પ્લેસેન્ટા દ્વારા ભ્રૂણ સુધી પહોંચે છે. પ્રશ્ન આ પણ પૂછાઈ જાય કે મિથાઇલ મર્ક્યુરી પારો જે છે એ માતાની અંદર, કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર માતાથી ભ્રૂણ સુધી નાનું બાળક જે છે એની અંદર કઈ રીતે પહોંચે છે? તો પ્લેસેન્ટા દ્વારા જે છે પહોંચે છે. અને ન્યુરલ ટ્યુબ ડેવલપમેન્ટ એટલે કે મગજનું જે વિકાસ છે, ન્યુરલ એટલે મગજ સાથે જોડાયેલી વસ્તુ, એને ગંભીર રીતે અસર કરે છે, જેના કારણે બાળકના જન્મ બાદ બહેરાપણું એટલે કે ડીફનેસ, અંધપણું એટલે કે આંધળા જે બ્લાઇન્ડનેસ અને બુદ્ધિનો ઘટાડો, આઈક્યુ લેવલમાં ઘટાડો ને એ બધું જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પારો કઈ રીતે જાય, પહેલાં માછલીની અંદર જાય, મોટી માછલીની અંદર, એને અંદરથી એ મોટી માછલી પ્રેગ્નન્ટ વુમન ખાય એટલે એની અંદર જાય અને એના માધ્યમથી બ્લડની અંદર, પ્લેસેન્ટાની અંદર અને નાના બાળકની અંદર પણ પહોંચી જાય છે. તમે એક રોગનું નામ પણ સાંભળેલું હશે, મિનામાટા ડિસીઝ અથવા મિનામાટા રોગ. આ મિનામાટા રોગ જે છે, મિનામાટા રોગ એ મર્ક્યુરી એટલે કે પારાના કારણે જ થાય છે. યાદ રાખી શકો તમે એમના માધ્યમથી. ઘણી બધી નાની પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે મિનામાટા ડિસીઝ, મિનામાટા રોગ કોના કારણે થાય છે? તો મિનામાટા રોગ એ મર્ક્યુરી એટલે કે પારાના કારણે થાય છે. એમના કારણે, એમના આધારે યાદ રાખી શકો છો. તમને એવું લાગે કે આ મિનામાટા નામ એને શા માટે આપવામાં આવ્યું? તો એટલા માટે આપવામાં આવ્યું કારણ કે જાપાનનું એક શહેર છે, અને એ જાપાનના શહેરનું નામ જ મિનામાટા છે. જાપાનના શહેરનું નામ છે મિનામાટા, અને આ મિનામાટા શહેરની અંદર જે છે એ મર્ક્યુરી પોલ્યુશન, પારાનું પ્રદૂષણ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળતું હતું. અને એના કારણે આ મર્ક્યુરી પારો જે છે એ મહિલાઓની અંદર, માતાઓની અંદર જતો હતો અને માતાઓના માધ્યમથી પ્લેસેન્ટા દ્વારા માતાઓના ભ્રૂણ, નાનું બાળક હોય એની અંદર એન્ટ્રી લેતો હતો અને પછી બાળકોની અંદર ડીફનેસ, બ્લાઇન્ડનેસ, અંધપણું, બહેરાપણું અને એમના આઈક્યુ લેવલની અંદર, એમના ન્યુરલ, એમની મગજની વિચારવાની શક્તિમાં એ બધામાં અસર જે છે જોવા મળતી હતી. જો આ એના રોગને લક્ષણોને એ બધું જોવા મળે છે. તો મિનામાટા ડિસીઝ એ પણ પ્રશ્ન પૂછાતો હોય છે અને જાપાનની અંદર જોવા મળેલો. તો મિનામાટા ક્યાં આવેલું છે? વારંવાર આ બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. આપણે વાત કરીએ કે જે જાપાનની અંદર મિથાઇલ મર્ક્યુરી જે છે એ અહીંયા મીનામાટા ખાડી પણ આવેલી છે. મીનામાટા ખાડી રહીને, મીનામાટાની ખાડી આપણે કેમ બંગાળની ખાડી છે, એમ જાપાનમાં મીનામાટા ખાડી છે. અહીંયા 1932 થી 1968 સુધીમાં ઘણું બધું મિથાઇલ મર્ક્યુરીનું પોલ્યુશન જે છે જોવા મળતું હતું અને આ જે ઝેરી વાયુ જે છે એ માછલીઓના માધ્યમથી બીજા બધાની અંદર એન્ટ્રી લેતો હતો. અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને તો મિનામાટા કન્વેન્શન જે છે એનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આ મિનામાટા કન્વેન્શન જે છે એનું આયોજન જાપાનના મિનામાટા શહેરમાં જ કરવામાં આવેલું હતું. એટલે તમે જોયેલું હશે, ઘણી બધી વાર પ્રશ્ન આ પણ પૂછાતો હોય છે કે મિનામાટા કન્વેન્શન એ કયા હેવી મેટલ સાથે સંબંધિત હતું? તો એ મર્ક્યુરી પોલ્યુશન, પારાના પ્રદૂષણ સાથે સંબંધિત હતું મિનામાટા કન્વેન્શન. બરાબર, જાપાન સાથે જોડાયેલું છે. અને મિનામાટા કન્વેન્શન જે છે એક રીતે દરેક દેશ ઉપર લીગલી બાઇન્ડિંગ હતું, કાયદેસર રીતે, કાયદાની દ્રષ્ટિએ લીગલી બાઇન્ડિંગ હતું. દરેકે એને જે છે એનું પાલન કરવાનું જ હતું. 2013ની અંદર આ કન્વેન્શન, આ સંમેલન જે છે એ એડોપ્ટ જે છે એ કરવામાં આવેલું હતું જાપાનના શહેરની અંદર. જાપાનની અંદર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. તો આવા બધા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. એ લીગલી બાઇન્ડિંગ હતું મર્ક્યુરી પોલ્યુશનને અટકાવવા માટે. હવે આપણે વાત કરીએ કે લેડ જે છે એ પણ શું છે? એ પણ ઝેર જ છે, એ પણ એક રીતે ટોક્સિક જ છે. તો એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો લેડનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે જૂના પેઇન્ટ્સ અને પાણીની પાઇપ્સ. એ જ રીતે આપણે મર્ક્યુરીનો સ્ત્રોત કયો હતો? મર્ક્યુરી શેની અંદરથી એન્ટ્રી લેતું હતું? તો મર્ક્યુરી જે છે મોટી માછલી જે છે એના માધ્યમથી શરીરની અંદર એન્ટ્રી લેતું હતું. બરાબર, માછલી જે છે તો માછલીમાં તો શું આવશે? માછલીમાં મર્ક્યુરી, ફળો શાકભાજીથી નહીં, દૂધથી નહીં. બરાબર, તો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. અહીંયા જો આપેલું છે જૂના રંગ, લીડ પેઇન્ટ હોય, કારણ કે કલર હોય ને, જે પેઇન્ટ હોય ઘરની અંદર આપણે વાપરતા હોય એની અંદર લેડ નામની ધાતુ જે છે જોવા મળતી હોય છે અને ધૂળથી ને બધાથી જતી હોય છે. બીજી વાત કરીએ કે લેડ જે છે એક રીતે હિમોગ્લોબિનનું નિર્માણ રોકે છે અને નર્વસ સિસ્ટમને પણ ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. હવે તમે સમજો, હિમોગ્લોબિનનું નિર્માણ રોકે છે તો બહુ પહેલાં મેં તમને એક ટોપિક ચલાવેલો હતો કે હિમોગ્લોબિન જે છે એક રીતે બ્લડ જે છે, લોહી, એનું એક મેઇન કન્ટેન્ટ જે છે એને હિમોગ્લોબિન કહી શકાય. અથવા રેડ બ્લડ સેલ, રક્ત લાલ કણો જે છે એનું મેઇન કન્ટેન્ટ જે છે એને હિમોગ્લોબિન કહી શકાય. એવું પણ કહેવામાં આવે છે કે લોહીનો લાલ રંગ જે છે એ હિમોગ્લોબિનને જ આભારી છે. હિમોગ્લોબિનના કારણે લોહીનો રંગ જે છે એ લાલ છે. અને આ હિમોગ્લોબિન જે છે એ શું કરે છે? તો કે હિમોગ્લોબિન જે છે એ બ્લડની અંદર, લોહીની અંદર, રક્તની અંદર જે છે એ ઓક્સિજનને ઓગાળવાની પ્રક્રિયા કરે છે. ઓક્સિજન જે છે ને, ઓક્સિજન એને ઓગાળવાની પ્રક્રિયા કરવાનું કામ જે છે એ શું કરે છે? તો કે હિમોગ્લોબિન કરે છે. અને એટલે તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે ઘણી બધી વાર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તો શું થાય? હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તો લોહીની અંદર ઓક્સિજન ઓગળવાની પ્રક્રિયા ધીમી પડી જાય અથવા એ અટકી જાય. એ ધીમી પડી જાય અથવા અટકી જાય. અને એટલે તમે જોયેલું હશે કે ઘણી બધી વાર જે છે એ બાળકને મગજ સુધી ઓક્સિજન ન પહોંચે કે અમુક
દૂરના અંગો સુધી ઓક્સિજન પહોંચે નહીં. તો એ હિમોગ્લોબિનના કારણે આ બધી વસ્તુ થતી હોય છે. હિમોગ્લોબિનની ખામીના કારણે ભારતની અંદર ઘણી બધી બીમારીની એ બધું જે છે એ પણ જોવા મળતું હોય છે. ચલો આગળનો પ્રશ્ન છે કે ભ્રૂણ એટલે માતાના પેટની અંદર નાનું બાળક જે જન્મ લઈ રહ્યું હોય એ ભ્રૂણમાં પારાની અસર કયા અંગના વિકાસ પર સૌથી વધુ પડે છે? કયા અંગ ઉપર એની સૌથી વધુ અસર પડે છે પારાની? મર્ક્યુરી, કિડની, હાડકાં, મગજ કે હૃદય? તો આપણે જોઈ લીધું કે સૌથી વધુ ન્યુરલ સિસ્ટમ, મગજના વિકાસ ઉપર જે છે એ સૌથી વધુ અસર જે છે એ પડે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેને કહેવાય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આપણું બધું વિચારવાનું કામ, ડિસિઝન લેવાનું કામ એ બધું જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી જ જે છે એ થતું હોય છે. બાકી વાત કરીએ કે આપણે રીડ લાઇક અ પ્રો નામની મેં એક પુસ્તક લખેલી છે, રીડ લાઇક અ પ્રો, અને એની ઉપર રીડિંગ વાંચવું કઈ રીતે, લાંબા સમય સુધી યાદ કઈ રીતે રાખવું, મેમરી ટેકનિક, એ બધા ઉપર પણ મેં એક આખો વિડીયો કોર્સ જે છે બનાવેલો છે. એની અંદર આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, એનું શું યોગદાન છે, એ બધું મેં ડિટેલમાં સમજાવેલું છે. એ પણ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે. મગજના કોષોનું જે છે એ અપશોષણ થાય છે. મગજના જે કોષ હોય એને કહેવાય ન્યુરલ સેલ્સ, અને એના કારણે મોટર કંટ્રોલ એટલે કે હાથ હલાવો છે, પગ હલાવો છે, આપણે કોઈ પણ ક્રિયા કરવી છે. મોટર એટલે હાલતું ચાલતું, મોટર એટલે શું? હાલતું ચાલતું. તો એ હલનચલનની કોઈ પણ પ્રક્રિયા કરવી છે તો એ શું થાય? આપણે હાથ હલાવો છે કે પગ હલાવો છે તો મગજને પહેલાં સંકેત મળવો પડે ને, મગજને પહેલાં મેસેજ મોકલવો પડે કે ભાઈ હાથ હલાવવાનો છે, પગ ચલાવવાનો છે. તો મગજને જ્યારે સંદેશ મળે એ સંદેશ આપવાનું કામ જે છે એ એક રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કરે. આને તમે એવી રીતે કરી શકો કે ભાઈ એક બહુ મોટું કોલ સેન્ટર છે તો અથવા એક બહુ મોટું હેલ્થ સેન્ટર માટેનું કોલ સેન્ટર છે. તો અહીંયા ઘણા બધાના ફોન આવતા હોય. હવે એ બધા ફોન આવે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સફર કરવાના હોય. તો બસ આ બધું એવું જ છે. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ એવું જ હોય. આપણા આખા શરીરના આખા તમામ વસ્તુમાંથી બધા મેસેજ એને આવતા હોય. હવે જે મેસેજ આવે એ મેસેજ જેને લગતું હોય ને એ એને લાગુ પડે. ફોર એક્ઝામ્પલ માની લો કે તમને મચ્છર કરડી ગયું, હાથમાં મચ્છર કરડી ગયું, તો પહેલાં હાથમાં મચ્છર કરડ્યું એ મચ્છર કરડવાનો સંદેશ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને મળશે. હવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે તાત્કાલિક એની ઉપર જે છે એ એક્શન લેવાનું કામ કરશે. તો શું એક્શન લેશે કે ભાઈ તમારા હાથ દ્વારા હવે અહીંયા ખંજોડવું પડે. તો એ હાથને સંદેશ મોકલશે કે ભાઈ તમે આજે એને ખંજોડવાનું કામ કરો કે મચ્છરને મારવાનું કામ કરો કે એની પ્રતિક્રિયા આપો. તો આખું બહુ મોટું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ બહુ મોટું ન્યુરલ સિસ્ટમ એને કહેવાય. અને આ બહુ કોમ્પ્લેક્સ હોય, બહુ ગૂંચવણવાળું હોય. એને હજી વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે તો હજી સમજી શક્યા નથી. બરાબર. તો આવી બધી વસ્તુ હોય તો મેમરી ટેકનિકને માસ્ટર કરવા માટે, પ્રો કરવા માટે આપણે આનું પણ થોડો ઉપયોગ કરવો જોઈએ. એ બધું મેં એ રીડ લાઇક અ પ્રો નામની પુસ્તકની અંદર અને વિડીયો કોર્સમાં ચલાવેલું છે. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મોટર કંટ્રોલ એ આવેલું. ભાષાનો વિકાસ, લેંગ્વેજ ડેવલપમેન્ટ એ પણ એની અંદર થાય અને બુદ્ધિક ક્ષમતા જે છે એ પણ એની અંદર જોવા મળતી હોય છે. તો મિથાઇલ મર્ક્યુરીના કારણે બ્રેઇનના જે ન્યુરોન્સ હોય, બ્રેઇનના જે કોષ હોય, બ્રેઇનના સેલ હોય એને ન્યુરોન્સ કહેવામાં આવે. એની ઉપર આ માઠી અસર કરે છે. હવે વાત કરીએ કે મેં તમને કીધું કે મર્ક્યુરી જે છે, મર્ક્યુરી પારો જે છે, પારો એનું પ્રમાણ જે છે એ જો શરીરમાં વધી જાય તો આ બધી સમસ્યાઓ થઈ જાય છે. તો WHO જે છે, WHO એને ગર્ભવતી સ્ત્રીઓ માટે પારાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ને એનું પ્રમાણ લોન્ચ કરેલું છે કે ભાઈ આટલા કરતાં વધારે હોવું જોઈએ નહીં. પારા અને લેડ બંનેનું પ્રમાણ જે છે એ નક્કી કરેલું છે કે આટલા mg કરતાં, આટલા માઇક્રોગ્રામ, એક દિવસના આટલા માઇક્રોગ્રામ કરતાં વધારે પ્રમાણ જે છે એ વધવું જોઈએ નહીં. તો આની માટે લેડનું પ્રમાણ નક્કી કરેલું છે. WHOએ લેડનું પ્રમાણ નક્કી કરેલું છે કે 5 માઇક્રોગ્રામ કરતાં ડેઇલી જે છે એ વધવું જોઈએ નહીં. 5 માઇક્રોગ્રામ કરતાં કેટલું હોવું જોઈએ? એની કરતાં વધશે તો એ કેવું રહેશે? એ ખતરનાક થઈ જશે. જો 5 નું 10 થઈ ગયું તો મહિલાઓના જે એનું બાળક જે છે ભ્રૂણ એના વિકાસ માટે એ ખતરો સાબિત થઈ જશે. આપણે વાત કરીએ કે નીચેના પૈકી કઈ સાવચેતી યોગ્ય છે? તો કે મોટી માછલીઓ ટાળવી, લેડ પેઇન્ટનો ઉપયોગ કરવો, એલ્યુમિનિયમ વાસણોમાં ખોરાક રાંધવો અને આયરનનું સેવન ઘટાડવું. તો શું મોટી માછલીઓ ટાળવી આવશે? લેડ પેઇન્ટનો ઉપયોગ કરવો એ તો ન કરાય, નથી કરવાનો. લેડ પેઇન્ટનો ઉપયોગ ક્યાં કરવાનો છે? નથી કરવાનો. તો પહેલો જવાબ જે છે એ સાચો પડશે. ટ્યુના, શાર્ક અને સ્પોટ ફિશ એ ટાળવી જોઈએ. શા માટે મોટી માછલી? તો એ આપણે સમજી ગયા કે બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશન. અહીંયા જો એ બાયો એક્યુમ્યુલેશન જે છે એ જ સમજાવેલું છે કે સૌથી પહેલાં પ્લેન્કટન, માની લો કે પ્લેન્કટનની અંદર જે છે પારો જતો રહ્યો. તમને એવું લાગે પ્લેન્કટનની અંદર પારો કઈ રીતે જાય? તો પારો જે છે એ પાણીની અંદર ઓગળી જાય અને પાણીના માધ્યમથી જે છે એ જમીનની અંદર જાય અથવા અહીંયા જમીનના માધ્યમથી આ પ્લેન્કટન એટલે સમુદ્રી ઘાસ, સમુદ્રની અંદર જે ફોટોસિન્થેસિસ જે કરતું હોય એ પ્રકારની વનસ્પતિ પ્રકાર, લીલ કહેવાય અને લીલ, એલ્ગી. બરાબર. તો એની અંદર ઘૂસી ગયું. હવે એને કોણ ખાશે? એને નાની માછલી ખાશે. તો એની અંદર ઘૂસ્યું. નાની માછલીમાંથી મોટી માછલી ખાશે. તો નાની માછલીમાંથી મોટી માછલીમાં જ્યારે જશે તો ટોક્સિક ઝેરની માત્રા જે છે એ વધી જશે. કારણ કે આપણે લેન્ડમેનના સિદ્ધાંતમાં પણ સમજેલા હતા બાયો એક્યુમ્યુલેશન જોવા મળશે એટલે. બરાબર. મિથાઇલ મર્ક્યુરી એનું નામ છે.
તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. મોટી માછલીની અંદર જે છે એનું પ્રમાણ આટલું હોય છે, 10⁶ આજુબાજુનું હોય છે. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. નીચે આ બધું આપેલું છે, તમે જોઈ શકો છો. આપણે બીજી વાત કરીએ તો અહીંયા જે કેમિકલ પોલ્યુશન પ્રદૂષણ જે જોવા મળે એ મિથાઇલ મર્ક્યુરી, એનું એક્ઝેક્ટ નામ શું છે? મિથાઇલ મર્ક્યુરી. આ મિથાઇલ મર્ક્યુરીનું અમુક વાર જે છે એ અણુસૂત્ર પણ પૂછાયેલું છે. તો મિથાઇલ મર્ક્યુરીનું અણુસૂત્ર છે CH3Hg. CH3Hg. મર્ક્યુરી એટલે પારો. પારાની સંજ્ઞા છે કેમિસ્ટ્રીની અંદર Hg. તો આવા નાના નાના પ્રશ્નો પણ પૂછે કે ભાઈ પારાની સંજ્ઞા કઈ છે? તો એ Hg. અને મિથાઇલ મર્ક્યુરીનું અણુસૂત્ર શું છે? તો CH3Hg. અને પ્લેસેન્ટા દ્વારા એ ગર્ભમાં જઈ અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. તો પ્લેસેન્ટા કીવર્ડ પણ મહત્વનું છે. હવે વાત કરીએ કે આપણો પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર એક ઓપ્શન આર્સેનિક પણ આપેલો હતો. આર્સેનિક, બરાબર. તો આર્સેનિકથી કઈ બાળકને એને કોઈ એટલું નુકસાન થતું નથી. આર્સેનિકનું મુખ્ય પ્રમાણ ક્યાં જોવા મળે છે? તો આર્સેનિકના કારણે ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ જે છે એ પ્રદૂષિત થતું હોય છે. આર્સેનિક જે છે, જમીનની અંદર આર્સેનિકનું પ્રમાણ વધી જાય તો આર્સેનિક એક રીતે પ્રદૂષક, પોલ્યુટન્ટનું કામ કરે છે. અને એ જમીનની અંદર જે ભૂગર્ભ જળ રહેલું હોય, ગ્રાઉન્ડ વોટર રહેલું હોય ને, એને ખરાબ કરી નાખે છે, એને દૂષિત કરી નાખે છે. આપણે વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં નીતિ આયોગનો રિપોર્ટ આવેલો હતો અને બીજો એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીનો પણ રિપોર્ટ આવેલો હતો કે બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તાર, એટલે કે બંગાળને, ઝારખંડને, આ બધા જે છે ત્યાંનું પાણીનું ટેસ્ટિંગ, ગ્રાઉન્ડ વોટરનું જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું, લેબોરેટરીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તો જાણવા મળ્યું કે એમાં આર્સેનિકની માત્રા ખૂબ જ હાઈ, વેરી હાઈ, ખૂબ જ વધારે માત્રામાં જોવા મળ્યું. હવે તમે વિચારીને કહો કે આ પાણીની અંદર આર્સેનિકની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી, એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ પાણી કેવું છે? તો કે પ્રદૂષિત, વેરી પોલ્યુટેડ, વેરી ટોક્સિક. આ પાણી પીવા યોગ્ય નથી. અને જો કોઈ વ્યક્તિ આ પાણી પીવે છે તો એના શરીરની અંદર પણ આર્સેનિક એન્ટ્રી લઈ લેશે. એના શરીરની અંદર આર્સેનિક જે છે એ જતું રહેશે અને પછી એ એના શરીરને નુકસાન પહોંચાડશે. ખાસ કરીને જો આપેલું છે ને, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામની અંદર આર્સેનિક પ્રદૂષિત પાણીનો ઇસ્યુ જે છે એ વારંવાર આ ચર્ચામાં રહેતું હોય છે. તો પ્રશ્ન આ પણ પૂછાઈ જશે કે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામના વિસ્તારની અંદર ભૂગર્ભ જળની અંદર કયું પ્રદૂષિત તત્વ, કયું ટોક્સિક એલિમેન્ટ જોવા મળે છે? તો જવાબ આવશે આર્સેનિક. આર્સેનિક જે છે એ જોવા મળે છે. ગ્રાઉન્ડ વોટર પોલ્યુટન્ટ, એને પોલ્યુટ કરી નાખે. વાત કરીએ કે આર્સેનિકના કારણે શું થાય? તો આર્સેનિકના કારણે ચામડી, સ્કિન, ત્વચા જે છે યકૃત હોય, હાડકાં હોય અને કેન્સર, આ બધું જે છે એ થઈ શકે છે. અને ત્વચા, યકૃત, હાડકાં, એની ઉપર એની માઠી અસર થાય છે. આ ઉપરાંત વાત કરીએ ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં વિકાર, બાળકના ગ્રોથને પણ અટકાવવાનું કામ કરે છે, અથવા ગ્રોથની અંદર જે છે, વિકાસની અંદર થોડું ઘણું અટકાવવાનું કામ કરે છે. એ પણ કોણ કરે છે? તો પણ એ આર્સેનિક જ કરે છે. બીજી વાત કરીએ કેડમિયમ. તો કેડમિયમ આપણા શરીરની અંદર કઈ રીતે પ્રવેશે? તો આપણે જે સ્મોકિંગ કરતા હોય, ધૂમ્રપાન કરતા હોય, બીડી, સિગરેટ વગેરે, એના માધ્યમથી કેડમિયમ આપણી અંદર જતું રહે. કેડમિયમનું અણુસૂત્ર પૂછાતું હોય છે CD વારંવાર. પ્રદૂષિત ખોરાક ખાવાથી, પોલ્યુટન્ટ ખોરાક, ટોક્સિક ખોરાક ખાવાથી, ઔદ્યોગિક કચરાથી ને એ બધાથી કેડમિયમ આપણા શરીરની અંદર જતું રહેતું હોય છે. કેડમિયમના કારણે શું થાય? તો કેડમિયમના કારણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાડકાં જે છે એ દુબળા પડી જાય, હાડકાં જે છે એ નબળા પડી જાય, તાત્કાલિક બટકી જાય, હાડકાં જે છે એ નબળા પડી જાય. અને કેડમિયમના કારણે એક રોગ થાય છે. એ રોગનું નામ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. UPSCની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેડમિયમના કારણે કયો રોગ થાય છે? એ રોગનું નામ છે ઇટાઈ ડિસીઝ. ઇટાઈ નામનો રોગ જે છે એ કેડમિયમના કારણે થાય છે. કેડમિયમના કારણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ જશે આમાં, કેડમિયમના કારણે કયો રોગ? તો કે ઇટાઈ. આમાં તમને અલગ અલગ ઓલું જોડકું પણ આપી શકે કે કેડમિયમના કારણે કયો થાય, મર્ક્યુરી, પારાના કારણે કયો થાય, બીજો આપેલું એના કારણે કયો થાય. તો મિથાઇલ મર્ક્યુરી જે છે CH3Hg, એના કારણે કયો રોગ થાય છે? તો આપણે જોયું એના કારણે મીનામાટા રોગ નામનો રોગ થાય છે. કેડમિયમના કારણે કયો થાય છે? તો કે ઇટાઈ નામનો રોગ જે છે એ થાય છે. આ પણ ગર્ભાવસ્થા દરમિયાન પ્લેસેન્ટલ ફંક્શન જે છે એ ઘટાડે છે. એટલે કે પોષણ જે છે એ બાળકને ઓછું મળે છે. બાળકને પોષણ જે છે એ ઓછું મળે છે. આ ઉપરાંત વાત કરીએ કે નાઇટ્રસ ઓક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ, એ પણ ગર્ભ ઉપર અસર કરે છે. એ શું કરે છે? તો એ ઓક્સિજનનો સપ્લાય ઘટાડે છે. આપણે બહુ સાલો પહેલાં આ ટોપિક જે છે એ મેં તમને ચલાવેલો હતો. આ ટોપિક કાર્બન મોનોક્સાઇડવાળો, CO એટલે કાર્બન મોનોક્સાઇડ, એ ક્યારે ચલાવેલો હતો? એ અત્યારે પણ થોડો ઘણો ચલાવી દીધો. કે હિમોગ્લોબિન શું કરે છે? તો કે હિમોગ્લોબિન જે છે, હિમોગ્લોબિન એ ઓક્સિજન બ્લડમાં એનું ઓગળવાનું કામ કરે છે. ઓક્સિજનને બ્લડમાં ઓગળવાનું કામ કરે છે. અને કાર્બન મોનોક્સાઇડ જે છે એ અસરને જ નાબૂદ કરે છે. હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટાડે છે. અને અથવા તો હિમોગ્લોબિનની ઓક્સિજન ઓગાળવાની પ્રક્રિયા જે છે એને ધીમી પાડી દે છે. હવે તમે વિચારો કે એને ધીમી પાડી દે તો એનો મતલબ એ છે ને કે ઓક્સિજનનો સપ્લાય ઘટાડશે. ઓક્સિજનનો સપ્લાય, કાર્બન મોનોક્સાઇડનું સૌથી મોટું નુકસાન એ છે. તો આવા બધા ફેક્ટ યાદ રાખી લેવાના, તમને કામ લાગશે. N2O પણ એ જ કામ કરે છે. કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે. હવે તમે વિચારો
કાર્બન મોનોક્સાઇડ એ હિમોગ્લોબિન સાથે જોડાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવી દે. હવે કાર્બોક્સી હિમોગ્લોબિન બની ગયું તો એના કારણે ઓક્સિજન જે છે એની ઘટ સર્જાશે. ઓક્સિજન જે છે એ બધી જગ્યાએ પહોંચી શકશે નહીં. તો ભારે ધાતુઓનો પ્રભાવ જે છે હેવી મેટલ એના પ્રભાવને ઘટાડવું જોઈએ. આની માટે સૌથી પહેલું શું કરવું જોઈએ? પોષણ સુધારવું જોઈએ. પ્રદૂષિત સ્ત્રોતને એ બધું જે છે ટાળવું જોઈએ. બીજી વાત કરીએ, મેં તમને કીધું કે મિનામાટા કન્વેન્શન જે છે કોની માટે હતું? તો કે મર્ક્યુરી માટે હતું, પારા માટે હતું. આ ઉપરાંત મિનામાટા કન્વેન્શન જે છે એ મર્ક્યુરી ઉપર તો હતું જ તે, પરંતુ એની સાથે સાથે એ તમામ પ્રકારના હેવી મેટલ્સને પણ ધ્યાને લીધું હતું અને ટોક્સિક કેમિકલ જે છે એને પણ ધ્યાને લીધું. એટલે પ્રશ્ન પૂછે છે કે ભારે ધાતુઓનું જે પ્રદૂષણ થાય છે એને અટકાવવા માટે કયું કન્વેન્શન હતું, સંમેલન હતું? તો એમાં પણ મિનામાટા જ જવાબ આવશે. 2013માં હતું. મેં તમને કીધું જાપાનની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુનેપ અંતર્ગત, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ બધું કરેલું. તો ભારતે પણ આની અંદર જે છે એ હસ્તાક્ષર કરેલા છે. આર્સેનિકના કારણે કયો રોગ થાય છે? તો આર્સેનિકના કારણે જે છે એ આર્સેનિકોસિસ થાય છે. આર્સેનિક એ શું કરે છે? તો કે ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ જે છે એને દૂષિત કરી નાખે છે. લાંબા સમય સુધી પાણી ન પીવાથી આ બધું આર્સેનિકોસિસ જે છે થાય છે. ઇટાઈ કોના કારણે થાય છે? તો એ કેડમિયમના કારણે થાય છે. અને આ ઇટાઈ કેડમિયમના કારણે થતો રોગ એ પણ જાપાનમાં જ જોવા મળેલો હતો. હાડકાં અને કિડનીને નુકસાન કરે છે. ઇટાઈ પણ જાપાનનો રોગ છે અને મિનામાટા જે છે એ પણ યાનો જ રોગ છે. ગર્ભવતી સ્ત્રીઓએ પારાથી પ્રદૂષિત ખોરાક ટાળવાની કેમ સલાહ આપવામાં આવે છે? તો એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું. બીજો એક એની જેવો જ રોગ છે બ્લુ બેબી સિન્ડ્રોમ. પ્રશ્ન પૂછાઈ જશે બ્લુ બેબી સિન્ડ્રોમ એ કયા પ્રદૂષકના કારણે થાય છે? તો એ NO3 નાઇટ્રેટ્સના કારણે થાય છે. નાઇટ્રેટ્સ જે છે એના કારણે થાય છે. પીવાના પાણીની અંદર નાઇટ્રેટ્સ જો વધી જાય પીવાના પાણીની અંદર, તો નાઇટ્રેટ્સ શું કરે? પીવાના પાણીની અંદર એક ઝેર બનાવી દે અને શરીરમાં મિથેમોગ્લોબિન વધારી દે. મિથેમોગ્લોબિન, અને એના કારણે પણ બાળકના લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે બાળકની ત્વચા એક રીતે બ્લુ જેવી થઈ જાય, અને બ્લુ જેવી થઈ જાય એટલે તો એને બ્લુ બેબી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ જશે બ્લુ બેબી સિન્ડ્રોમ તો નાઇટ્રેટ્સના કારણે. તો મેં તમને કીધું એ રીતે આનું ડાયરેક્ટ જોડકું આપી દેશે કે કેડમિયમના કારણે શું? તો કે ઇટાઈ. પારા મર્ક્યુરીના કારણે શું? તો કે મિનામાટા. બ્લુ બેબી સિન્ડ્રોમ કોના કારણે? તો કે નાઇટ્રેટ્સના કારણે. આર્સેનિકના કારણે શું? તો કે આર્સેનિકોસિસ. તો આવા બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવું, બરાબર. અહીંયા આખું એક રિવિઝન માટે પણ આપેલું છે કે મર્ક્યુરી એ ફિશના એના કારણે થાય, બ્રેનને નુકસાન પહોંચાડે. આર્સેનિક એ ગ્રાઉન્ડ વોટરને નુકસાન પહોંચાડી દે. કેડમિયમ જે છે એ ઇટાઈ રોગ જોવા મળે. ટોબેકો ને એવું બધું સ્મોકિંગના એના કારણે થાય. એ બોન, હાડકા, કિડની એ બધા નુકસાન પહોંચાડે. લીડ જે છે લીડ એ પેઇન્ટ અને ફ્યુલને એ બધામાં જોવા મળે. નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે. નાઇટ્રેટ્સ જે છે એના કારણે બ્લુ બેબી સિન્ડ્રોમ જે છે જોવા મળે. એ બાળકોને નુકસાન પહોંચાડે. બાળકની ત્વચા જે છે એ કેવી થાય? બ્લુ જેવી થઈ જાય, નીલી જેવી થઈ જાય. ઓક્સિજન, બ્લડની અંદર ઓક્સિજનની ડેફિશિયન્સી, ખામી જે છે એ કરી નાખે. તો આ પ્રશ્નો વારંવાર પૂછાય છે. આગળનો પ્રશ્ન છે કે ખાણકામ પ્રવૃત્તિઓ, માઇનિંગ એક્ટિવિટીઝ, એની પ્રાથમિક પર્યાવરણીય અસરમાંની એક કઈ છે? એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. ખાણકામના કારણે પર્યાવરણમાં કઈ અસર જોવા મળે છે? જૈવ વૈવિધ્યમાં વધારો થાય, બાયોડાયવર્સિટીમાં વધારો થાય. તો વધારો થોડી થાય, એ તો ઘટાડો થવાનો છે. નેગેટિવ ઇમ્પેક્ટ હોય ને આની તો. પાણીની ગુણવત્તામાં સુધારો થાય. પાણીની ગુણવત્તામાં સુધારો થોડી થાય, એ તો ઘટાડો થવાનો છે ને, ઘટશે. પાણીમાં અમુક ટોક્સિક પોલ્યુટન્ટ પ્રદૂષિત થશે પાણી. ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થાય, તો ઘટાડો થોડી થશે, એ તો વધારો થશે ને. ગ્રીન હાઉસ વાયુ એટલે કે GHG, 6 જેટલા અલગ અલગ પ્રકારના ગ્રીન હાઉસ વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર હેક્સાફ્લોરાઇડ, આ બધા અલગ અલગ ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. તો એના ઉત્સર્જનમાં તો વધારો થશે, ઘટાડો થોડી થશે. આવાસનો વિનાશ અને વિભાજન. આવાસનો વિનાશ અને વિભાજન, તો એ સાચો જવાબ છે. હકીકતમાં આ ગૂગલ ટ્રાન્સલેટ મારેલું છે, ખબર પડે નહીં કે શું કહેવા માંગે છે. હકીકતમાં આનો સાચો મતલબ આ શું કહેવા માંગે છે? આવાસ વિનાશ એટલે શું? આવાસ વિનાશ માટેનો યોગ્ય કીવર્ડ છે ઇંગ્લિશમાં હેબિટેટ ડિસ્ટ્રક્શન. અને વિભાજન એટલે શું? તો કે હેબિટેટ ફ્રેગમેન્ટેશન. હેબિટેટ ડિસ્ટ્રક્શન અને હેબિટેટ ફ્રેગમેન્ટેશન, આ એનું સાચો કીવર્ડ છે. પણ ગૂગલ ટ્રાન્સલેટરના કારણે ખબર ન પડે કે શું કહેવા માંગે છે. હેબિટેટ ડિસ્ટ્રક્શન એટલે શું? હેબિટેટ એટલે શું પહેલાં એ ખબર હોવી જોઈએ. તો હેબિટેટ એટલે આપણે એન્વાયરમેન્ટના લેક્ચરની અંદર સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. હેબિટેટને એકદમ દેશી ભાષામાં કહેવાય રહેઠાણ. રહેવા માટેની જગ્યા, પ્રાણીઓના રહેવા માટેની જે જગ્યા હોય એને કહેવાય એનું હેબિટેટ. ગીર લાયન, સિંહ જે છે, સિંહ એનું હેબિટેટ કેવું છે? તો ગીરનું જંગલ એ એનું હેબિટેટ છે, બરાબર. વાત કરીએ કે બ્લેક બક, કાળિયારનું રહેઠાણ કેવું છે? તો કે કાળિયારનું રહેઠાણ કેવું છે? વેળાવદર, ભાવનગરનો જે નેશનલ પાર્ક જે છે એ છે.
ચિત્તાનું રહેઠાણ કેવું છે, હેબિટેટ કેવું છે, તો કે કુનો નેશનલ પાર્ક. તો એ શું કહેવાય, એને હેબિટેટ કહેવાય. હવે માની લો કે કોઈ પ્રાણી, ફ્લોરા, ફાઉના, સ્પીસીસ, પ્રજાતિ એનું કોઈ હેબિટેટ છે, આ હેબિટેટનો જ વિનાશ થઈ જાય, એ જ ગાયબ થઈ જાય, એ જ ડિસ્ટ્રક્ટ થઈ જાય, એનો જ વિનાશ થઈ જાય, તો પછી શું થાય છે, તો એનું અસ્તિત્વ જે છે ખતરામાં આવી જશે ને. તો ખાણકામ પ્રવૃત્તિ માઇનિંગ કરવામાં આવશે તો માઇનિંગના કારણે એનું હેબિટેટ ડિસ્ટ્રક્ટ થશે કે નહીં થાય. કોઈ જંગલ છે, એ જંગલની અંદર માઇનિંગ એક્ટિવિટી ચાલુ કરી દીધી, તો એના કારણે શું થશે, માઇનિંગ એક્ટિવિટીના કારણે એ જે પ્રાણી, એ જે સ્પીસી, એ પ્રજાતિ જે છે એનું આવાસ, એનું હેબિટેટ જે છે એ ગાયબ થઈ જશે ને. આપણે વાત કરીએ કે હિમાલયની અંદર ઘણી બધી બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા આવેલી છે. થોડા ટાઈમ પહેલાં અહીંયા લિથિયમના ભંડાર મળેલા હતા. હવે માની લો કે લિથિયમના ભંડાર માટે અહીંયા માઇનિંગ કરવામાં આવશે, તો જે જગ્યાએ માઇનિંગ કરવામાં આવશે ત્યાં જે સ્પીસીસ, પ્રજાતિ રહેતી હશે એનું આવાસ, એનું હેબિટેટ જે છે એ ડિસ્ટ્રક્ટ થશે કે નહીં થાય, તો કે ઓબ્વિયસલી થશે. બરાબર. તો આ આખું થઈ ગયું શું કે હેબિટેટ ડિસ્ટ્રક્શન, કે એનું આખું હેબિટેટ, આવાસ, રહેવાસ, એનું રહેઠાણ જે છે એ જ ગાયબ થઈ જાય, એનો જ વિનાશ થઈ જાય. તો પ્રશ્ન થાય કે આ વિભાજન એટલે શું? હેબિટેટ ફ્રેગમેન્ટેશન એને કહેવાય, હેબિટેટ ફ્રેગમેન્ટેશન. હેબિટેટ ફ્રેગમેન્ટેશનની અંદર શું થાય કે એમાં એનું આખું હેબિટેટ, આખું રહેઠાણ, આખું નિવાસસ્થાન ગાયબ ન થાય, આખું નિવાસસ્થાન ગાયબ ન થાય, પણ એ ટુકડામાં વિભાજિત થઈ જાય. તમને એવું લાગે એવું કઈ રીતે થાય? તો એવું એ રીતે થાય કે ફોર એક્ઝામ્પલ સમજો કે એક બહુ મોટું જંગલ છે, માની લો કે ગીરનું જંગલ છે, બહુ મોટું જંગલ છે. આ બહુ મોટું જંગલ છે, તો આ જંગલની અંદર શું કરવામાં આવે, તો કે જંગલની વચ્ચેથી માની લો કે હાઈવે કાઢવાનો થયો. આ જંગલની વચ્ચેથી અહીંયા હાઈવે કાઢ્યો, તો અહીંયા વચ્ચેથી હાઈવે કાઢ્યો તો અહીંયા વૃક્ષો જે છે કાપી નાખશે અને આ જે જંગલ જે છે એનો નાશ કરવો પડશે. તો હકીકતમાં હેબિટેટ ડિસ્ટ્રક્શન શું આખું જે એનું નિવાસસ્થાન જે છે એને નુકસાન થયું, આખો નિવાસ જે છે એનો વિનાશ થઈ ગયો, તો કે ના, એવું નથી થયું. પણ ખાલી આટલો ભાગ તૂટી ગયો, અને આટલો ભાગ તૂટી ગયો એના કારણે એનું જે હેબિટેટ, રહેઠાણ હતું ને એ ટુકડામાં વિભાજિત થઈ ગયું. એટલે આને કહેવાય હેબિટેટ ફ્રેગમેન્ટેશન. ટુકડામાં વિભાજિત થઈ ગયું, અડધું અહીંયા રહી ગયું ને અડધું અહીંયા રહી ગયું. આના કારણે ઘણી બધી વાર કેવું થતું હોય, ફોર એક્ઝામ્પલ માની લો કે સિંહ હોય, તો સિંહ તો ગીરના જંગલમાં બધે આંટા ઠોકતા હોય, આખું જંગલ એનું હોય. તો આમાં કેવું હોય કે દરેક જગ્યાએ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ એની ખાવાની જગ્યા અલગ હોય, એની પાણી પીવાની જગ્યા અલગ હોય. કારણ કે હવે તમે વિચારો કે કંઈ જંગલમાં તો કંઈ માટલા કે ફ્રીજ કે પાણીની બોટલ એવું કંઈ તો હોય નહીં. તો પાણી પીવાની તો એક જ જગ્યા હોય ને. પાણી પીવાની જગ્યા કઈ હોય કે નદી હોય, તળાવ હોય, ઝરણું હોય કે આવી કોઈ વસ્તુ હોય એ હોય. તો એક રીતે જંગલના બધા જ પ્રાણીઓ, બધી જ સ્પીસીસ, બધી જ પ્રજાતિઓ જે છે, પ્રાણીઓ, પશુ, પંખીઓ, એ બધા અહીંયા જ પાણી પીવા આવતા હોય. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે આ લાયન, સિંહ છે, બરાબર, આખું ગીરનું જંગલ છે. હવે અહીંયા હેબિટેટ ફ્રેગમેન્ટેશન થઈ ગયું, તો અહીંયા પાણીનું છે, ઝરણું, જળાશય અહીંયા છે, તો આ બધા તો હવે અહીંયા આવી જ નહીં શકે ને, આ બધા અહીંયા આવી શકશે નહીં. બરાબર. તો આવી આ આખી ઘટનાને કહેવાય હેબિટેટ ફ્રેગમેન્ટેશન. અને એના કારણે તમે એક વસ્તુ જોઈએ છે કે અમુક વાર શું બનાવવામાં આવતું હોય કે આ જે વન્ય પ્રાણીઓ જે છે, વન્ય પ્રાણીઓ એમની માટે સ્પેશિયલ હાઈવે ને એવું બધું બનાવવામાં આવતું હોય એમની માટે, ખાલી વન્ય પ્રાણીઓ માટે. તો ઇન શોર્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવાસ વિનાશ એટલે કે હેબિટેટ ડિસ્ટ્રક્શન અને આવાસ વિભાજન એટલે કે હેબિટેટ ફ્રેગમેન્ટેશન, આ બંને જે છે એ કોના કારણે થાય? માઇનિંગ એક્ટિવિટીના કારણે થાય. કારણ કે માઇનિંગ જ્યારે જમીનની અંદર ખોદકામ કરે તો આ બંને વસ્તુ જોવા મળે છે. બહુ પહેલાં યુપીએસસીની અંદર એક પ્રશ્ન પૂછેલો હતો કે કચ્છ જે છે, કચ્છ, અહીંયા એક પ્રજાતિ જોવા મળે છે. એકવાર પ્રશ્ન એ પૂછ્યો હતો કે અહીંયા કઈ પ્રજાતિ જોવા મળે છે? તો એ છે ઇન્ડિયન વાઇલ્ડ એસ, જેને આપણે ઘુડખર કહીએ અથવા જંગલી ગધેડો કહીએ. ઇન્ડિયન વાઇલ્ડ એસ, જંગલી ઘુડખર અથવા જંગલી ગધેડો ક્યાં જોવા મળે છે? કચ્છની અંદર. કચ્છની અંદર આપણે એનું અભયારણ્ય પણ આવેલું છે. એકવાર આ પ્રશ્ન પૂછ્યો. બીજી વાર એ પ્રશ્ન પૂછ્યો કે આ જે ઇન્ડિયન વાઇલ્ડ એસ છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, તો એનું પ્રમાણ ઘટવાનું કારણ શું છે? હવે કોઈ પણ પ્રાણીનું ઘટવાનું કારણ જે છે એ અલગ અલગ હોઈ શકે. એક એ બની શકે કે એનો શિકાર વધુ થતો હોય, બીજું એ થઈ શકે કે એનો શિકાર કરવાવાળી જે પ્રજાતિ જે છે એનું પ્રમાણ વધી ગયું હોય. એક પ્રમાણ એ હોઈ શકે કે અહીંયા પ્રદૂષણ થયેલું હોય, ઘણા બધા કારણ હોઈ શકે. તો પ્રશ્ન એમાં એવો પૂછેલો હતો કે ઇન્ડિયન વાઇલ્ડ એસનું વસ્તી ઘટી રહી છે, તો એનું કારણ શું છે? તો એનું કારણ આ જ હતું, હેબિટેટ ડિસ્ટ્રક્શન એન્ડ હેબિટેટ ફ્રેગમેન્ટેશન. કારણ કે કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હવે વધી ગઈ છે, ઔદ્યોગિક બધી વસ્તુઓ વધી ગઈ છે, તો એના કારણે જે ઇન્ડિયન વાઇલ્ડ એસ એ ખતરામાં આવી ગયા છે. જંગલી ગધેડા અથવા ઘુડખર આપણે જેને કહીએ એનું અભયારણ્ય પણ ત્યાં છે. તો આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલા છે. આ એની જેવો જ પ્રશ્ન હતો. તો ખાણકામ, માઇનિંગથી આ બધી વસ્તુ થશે. આગળનો પ્રશ્ન છે કે વાતાવરણમાંથી કયો ગ્રીન હાઉસ ગેસ જે છે એને શોષીને સંગ્રહિત કરી અને આબોહવા પરિવર્તન ઘટાડવામાં જંગલો મહત્ત્વની ભૂમિકા ભજવે છે? તો કે ગ્રીન હાઉસ ગેસ ઘણા બધા છે, બરાબર. મિથેન એ ગ્રીન હાઉસ ગેસ જ છે, નાઇટ્રસ ઓક્સાઇડ, ઓઝોન, આ બધા ગ્રીન હાઉસ ગેસ જ છે. તો એને શોષીને સ્પોન્જની જેમ શોષી લે અને સંગ્રહ કરી લે અને આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જને ઘટાડવામાં જંગલો શું કામ કરે છે? તો કયા ગ્રીન હાઉસ ગેસને શોષે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. સાલો પહેલાં આપણે આ બધું ભણી ગયા છીએ કે ફોટોસિન્થેસિસ,
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે વાતાવરણમાંથી વૃક્ષો જે છે એ શું કરે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને એનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે અને કાર્બન ડાયોક્સાઇડમાંથી શું કરે, એનર્જી બનાવે છે. કઈ એનર્જી બનાવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું એ રૂપાંતર કરી નાખે કોની અંદર? તો કે ગ્લુકોઝની અંદર. અને ગ્લુકોઝનું અણુસૂત્ર CHO 6 આવું છે. ગ્લુકોઝનું અણુસૂત્ર શું? તો કે CHO 6 C6H12O6. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાઈ ગયેલો છે. ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન છે કે ઐતિહાસિક પેરિસ કરાર, પેરિસ એગ્રીમેન્ટ જે થયેલો હતો વર્ષ 2015ની અંદર, આને હિસ્ટોરિકલ માનવામાં આવે છે. શા માટે ઐતિહાસિક છે એ પણ આપણે જોઈએ. આ સદીમાં વૈશ્વિક તાપમાન વધારાને ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર જે છે, વૈશ્વિક સરેરાશ તાપમાન GAT, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર એ જે વધી રહ્યું છે એને ઘટાડવા માટે અથવા એને કંટ્રોલમાં રાખવા માટે આ કરાર કરવામાં આવેલો હતો. આ કરારની અંદર વિશ્વના બધા દેશો 2015માં પેરિસ ખાતે ભેગા થયા અને નક્કી કર્યું કે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર જે વધી રહ્યું છે ને GAT, એને ઘટાડવા માટે કંઈક કરવું પડશે. તો કે એને કેટલું ઘટાડશું, કેટલા ડિગ્રી સુધી ઘટાડશું, એ જ પ્રશ્ન કે ખાલી જગ્યા સેલ્સિયસથી નીચે રાખી ને આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, એના ખતરા સામે વૈશ્વિક પ્રતિભાવને મજબૂત કરવાની બધા દેશોને તક પૂરી પડે છે. તો એ કેટલું નક્કી કર્યું હતું? તો અહીંયા વાત કરી હતી કે ઐતિહાસિક પેરિસ કરારની અંદર એવું નક્કી કર્યું હતું. અહીંયા જવાબ ખોટો આપેલો છે. આ બધા આ ખોટા છે, ઓપ્શન એ ખોટા છે અને જવાબ એ ખોટા છે. પેરિસ કરારની અંદર એવું નક્કી કરેલું હતું કે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર એ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ, આની કરતાં આપણે એને વધવા દઈશું નહીં. 2 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવા દઈશું નહીં. અમુક દેશો એવું કીધું કે 2 ડિગ્રી તો બહુ જોરદાર ટાર્ગેટ છે, ત્યાં સુધી તો ન પહોંચી શકે, એટલે કે એક રેન્જ આપો. તો કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવા દેવાનું નહીં, બરાબર. એટલે કે બે ટાર્ગેટ રાખ્યા હતા એમને. 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વૈશ્વિક તાપમાન ન વધવું જોઈએ. અને માની લો કાલો 1.5 ડિગ્રીથી વધી ગયું તો પછી કે 2થી તો નહીં જ વધવા દેવાનું. 2 ડિગ્રી સેન્ટીગ્રેડ આ તો મેક્સિમમ લિમિટ, 2 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવા દેવાનું નહીં. તો આવી વાતો જે છે એ એની અંદર કરવામાં આવેલી હતી. પ્રશ્ન થાય કે ભાઈ આ ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર જે છે એ કેટલું ન વધવું જોઈએ? તો કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. અને વધી જાય તો કે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ સમજો કે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો આનું 2 એટલે કેટલું થાય? તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. હવે તમને પ્રશ્ન થાય કે તમે 25 ડિગ્રીનું ઉદાહરણ લીધું, પણ આપણું તાપમાન તો અમુક વાર 40, 45, 47, 49, 50 એ પહોંચી જાય છે ઉનાળાની અંદર. તો અહીંયા તમે સમજો આ એની વાત નથી. આ તો ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર આખા વિશ્વના જેટલા પણ દેશો જે છે એ બધાનું સરેરાશ ટેમ્પરેચર જે છે એ લેવાનું હોય. સરેરાશ એ તો કઈ રીતે લેવાય? આપણું ભલે 50 હોય, 60 હોય, એનાથી શું લેવા દેવા? ગણિતની અંદર, મેથ્સની અંદર સરેરાશ એવરેજનો ટોપિક આવે તો એ શું સમજાવે છે કે સરેરાશને સૌથી વધુ એની યારે શું લેવા દેવા? એ તો આખા વિશ્વના જેટલા પણ દેશો જે છે એ બધાના જે ટેમ્પરેચર જે છે એ બધાનો સરવાળો કરી અને છેદમાં જે આંકડો આવતો હશે એ મૂકીને જે આવે એને ધ્યાને લેશે, બરાબર. તો 25 ડિગ્રીની આજુબાજુ એ સરેરાશ ટેમ્પરેચર રહેતું હોય છે. અને જે પેરિસ કરાર જે છે એની અંદર પહેલી વાર એવું નક્કી કર્યું કે આજે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, પૃથ્વીનું તાપમાન જે વધી રહ્યું છે, કયું ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર, વૈશ્વિક સરેરાશ તાપમાન, એને કંટ્રોલમાં રાખવું પડશે. કેટલું કંટ્રોલમાં રાખશું? તો કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 2 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજો પ્રશ્ન અહીંયા એ પણ થાય કે હાલો આ કંટ્રોલમાં રાખશું, પણ આ કંટ્રોલમાં રાખવા માટે કંઈક રેફરન્સ પોઈન્ટ તો હોવો જોઈએ ને. કોની કરતાં નહીં વધવા દઈએ, કંઈક રેફરન્સ હોવો જોઈએ. તો એ રેફરન્સ એ નક્કી કરવાનો કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્રાંતિ થઈને, ઔદ્યોગિક ક્રાંતિ એની પહેલાંનું જે તાપમાન હતું ને એની કરતાં 2 ડિગ્રી નહીં વધવા દઈએ, અથવા એની કરતાં 1.5 ડિગ્રી જે છે એ નહીં વધવા દઈએ, અત્યારની નહીં, બરાબર. પ્રી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિની પહેલાં જે તાપમાન હતું ને એની સંદર્ભમાં એના રેફરન્સ તરીકે 1.5 ડિગ્રી અને 2 ડિગ્રીનો ટાર્ગેટ રાખેલો હતો. અહીંયા બધા જવાબ ખોટા છે. તો આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે પેરિસ એગ્રીમેન્ટ 2015ની અંદર જે છે આ બધું જોવા મળે. અને પેરિસ એગ્રીમેન્ટ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલી ટર્મની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા તો એમને એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધો કે અમે પેરિસ એગ્રીમેન્ટથી નીકળી જવી છે. એમ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું માનવું છે કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ આવું કંઈ છે જ નહીં, આ બધી વાતો છે, આ બધી મિથ છે, આ બધું કલ્પના છે. કારણ કે શું એમને ભણેલા હોય નહીં એન્વાયરમેન્ટ એ બધું. અને એમને એમ કીધું કે ભાઈ અમે પેરિસ એગ્રીમેન્ટમાંથી નીકળી જવી છે. અમે 2 ડિગ્રી સુધી ઘટાડવા માટે કે 1.5 ડિગ્રી સુધી ઘટાડવા માટે અમે કોઈ પગલાં લેવાના નથી. તો જો વૈશ્વિક તાપમાનમાં વધારાને 2 ડિગ્રીથી ઘણું નીચે રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે, અથવા 1.5 ડિગ્રી સુધી એની મર્યાદા રાખવા માટેનું આ નક્કી કરવામાં આવશે. એટલે કે 2 ટાર્ગેટ, 1.5 ડિગ્રી અને 2 ડિગ્રીનો જે ટાર્ગેટ જે છે અચીવ કરેલા હતા. પ્રશ્ન થાય કે ભાઈ આ નક્કી કર્યું, બરાબર, તો આની માટે શું કરવામાં આવશે? બધા દેશોએ શું કંઈ કર્યું કે ન કર્યું? તો એની અંતર્ગત
એનડીસી નક્કી કરેલું હતું. એનડીસી એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. દરેક દેશ પોતપોતાની રીતે નક્કી કરશે કે ભાઈ તમે આ 1.5 ડિગ્રી અથવા 2 ડિગ્રીનો ટાર્ગેટ અચીવ કરવા માટે શું કરી શકો. એનડીસી નેશનલ ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. તો ભારતે કીધું કે વાંધો નહીં, અમે 2070 સુધીમાં જે છે એ નેટ ઝીરો કાર્બન એમિશન બની જઈશું. યુરોપિયન યુનિયને એકાદો બીજો આપ્યો, ચાઇનાએ બીજો આપ્યો, બરાબર. એટલે કે આવી રીતે બધાએ પોતપોતાના ટાર્ગેટ રાખ્યા. અને બીજું ભારતે એ પણ કીધું કે અમે જે છે એ ક્લીન એનર્જીનો ઉપયોગ કરીશું, સોલાર એનર્જીનો ઉપયોગ કરીશું. તો આવા બધાએ પોતપોતાની રીતે ટાર્ગેટ રાખ્યા. એટલે કે અહીંયા કોઈ એવી રીતે નક્કી ન કર્યા, પણ બધાએ કે દરેક દેશ પોતપોતાની ઓકાત અનુસાર, પોતપોતાની શક્તિ અનુસાર, જે અમીર દેશ છે એ મોટો ટાર્ગેટ રાખશે, ગરીબ નાનો દેશ છે એને કંઈ ખબર નથી પડતી, પૈસા નથી, ટેકનોલોજી નથી, કેપિટલ નથી, તો એ નાનો ટાર્ગેટ રાખશે. એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. નેશનલ એટલે કે રાષ્ટ્રીય રીતે, ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરેલું, રાષ્ટ્ર પોતાની રીતે નક્કી કરશે એવો કોન્ટ્રીબ્યુશન એટલે યોગદાન એવું નક્કી કરવામાં આવેલું હતું. પણ પછી અમેરિકાની બધા એમાંથી નીકળી ગયા હતા, આ બધી વાતો હતી. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વાયુ મહત્તમ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે? ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે. એની ઉપર આપણે સાલો પહેલાં વિડીયો બનાવી દીધેલો છે, એ જોઈ લેજો, ખ્યાલ આવી જશે. અત્યારે ઉપરથી જોઈ લઈએ ગ્લોબલ વોર્મિંગ એટલે શું. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું તાપમાન જે વધી રહ્યું છે, પૃથ્વી ગરમ થઈ રહી છે, ગરમી વધી રહી છે, તડકો વધી રહ્યો છે, એને કહેવામાં આવે ગ્લોબલ વોર્મિંગ. આ ગ્લોબલ વોર્મિંગ કોના કારણે થઈ રહ્યું છે? તો આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે GHGના કારણે, ગ્રીન હાઉસ ગેસના કારણે. તો હવે આ જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ છે એ પૃથ્વીને ગરમ કરી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ કરી રહ્યા છે. તો દરેક ગ્રીન હાઉસ ગેસ છે ને એની અમુક પોટેન્શિયલ છે, એની અમુક શક્તિ છે, એની અંદર અમુક ક્ષમતા છે. શું બધા જ ગ્રીન હાઉસ ગેસ એક સમાન પ્રકારનું ગ્લોબલ વોર્મિંગ કરતા હશે? તો કે ના, બધા એક હરખું થોડું કરતા હોય. અમુક જે છે પૃથ્વીને તાત્કાલિક ગરમ કરી દેતા હોય, અમુક જે છે પૃથ્વીને લાંબા ગાળે ગરમ કરતા હોય. તો મતલબ કે બધાનું પોટેન્શિયલ, જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ છે સામાન્ય રીતે 6 જેટલા છે, 6 કરતાં પણ વધુ હોઈ શકે, પણ મુખ્ય 6 છે. તો 6 ગ્રીન હાઉસ ગેસ છે એ પૃથ્વીની અંદર તાપમાન વધારવાનું કામ કરે છે, ગરમી કરી નાખે છે, ગરમ કરી નાખે છે પૃથ્વીને, ગ્લોબલ વોર્મિંગ કરી નાખે છે. તો આ બધાનું પોટેન્શિયલ, ક્ષમતા, એની યોગ્યતા, એની શક્તિ કેટલી છે એ બધાના આધારે એને જે છે એ માપ, રેન્કિંગ આપવામાં આવે છે. આ રેન્કિંગમાં 2 વસ્તુ ધ્યાને લેવામાં આવે. એક તો એનું પોટેન્શિયલ કેટલું છે, એની શક્તિ કેટલી છે, એ પૃથ્વીને કેટલું ગરમ કરે છે, અને બીજું એ કે એ વાતાવરણની અંદર કેટલા લાંબા સમય સુધી રહે છે, આ 2 વસ્તુને ધ્યાને રાખી અને આખું રેન્કિંગ તૈયાર કરવામાં આવે. એ રેન્કિંગને કહેવામાં આવે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. અને આની અંદર રેફરન્સ તરીકે, બેઝ પોઈન્ટ તરીકે રાખવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ માટેનું રેન્કિંગ જે છે એ છે 1. કાર્બન ડાયોક્સાઇડનું 1 છે. હવે માની લો કે મિથેન હોય, તો માની લો કે મિથેનનું 30 અથવા 35 હોય. તો એનો મતલબ શું કે મિથેન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 30 ગણો વધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે. કાર્બન ડાયોક્સાઇડ કરતાં 30 ગણી વધારે રીતે પૃથ્વીને ગરમ કરી નાખશે. આવી રીતે આખો રેન્કિંગ તૈયાર કરવામાં આવે. પ્રશ્ન પૂછાઈ જશે, આ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ માટેના બે મહત્ત્વના પિલ્લર કયા છે? તો પહેલું કયું કે એનું પોટેન્શિયલ કેટલું છે, એની શક્તિ કેટલી છે, અને બીજું કયું તો કે બીજું એ કે એ કેટલા લાંબા સમય સુધી, હાઉ લોંગ ટાઈમ, કેટલા લાંબા સમય સુધી એ વાતાવરણની અંદર રહે છે, એ બેના આધારે નક્કી કરવામાં આવે છે. તો સૌથી ઓછો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કયો છે, કોનો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનો. સૌથી ઓછો કોનો છે? કાર્બન. કારણ કે એ જ તો બેઝ પોઈન્ટ ઉપર, રેફરન્સ પોઈન્ટ ઉપર એ જ છે. રેફરન્સ પોઈન્ટ ઉપર બેઝ પોઈન્ટ કોનો છે? કાર્બન ડાયોક્સાઇડનો. એટલે એ છે. બાકી બધાને એની કરતાં વધારે છે. હવે આ બધામાંથી સૌથી વધુ કોનો છે? તો તમને ખબર હોવી જોઈએ કે કોનો કેટલા છે, બરાબર. તો આમાં નાઇટ્રસ ઓક્સાઇડ જવાબ આપેલો છે. આપણે બધાના જોઈ લઈએ કેટલા છે. બાકી ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ઉપરનો અલગ વિડીયો છે, એ જોઈ લેજો. 100 વર્ષના સમયગાળાના આધારે ધ્યાને લેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો 1 છે, મેં તમને અત્યારે જ કહી દીધું. મિથેનનો કેટલો છે? તો મિથેનનો એની કરતાં 25-30 ગણું આજુબાજુ, બરાબર. એટલે કે એનો 25 અથવા 30 છે. નાઇટ્રસ ઓક્સાઇડનો કેટલો છે? એનો 300ની આજુબાજુ છે. એટલે કે એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 300 ગણું વધારે પ્રદૂષણ જે છે કરી શકે. અને કાર્બન મોનોક્સાઇડનો કેટલો છે? તો એનો એટલો બધો છે નહીં, એનો 0ની આજુબાજુ, કારણ કે એટલો બધો GHGમાં એનું યોગદાન છે નહીં, બરાબર. હકીકતમાં સૌથી વધુ તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડને એ બધાના છે, બરાબર. તો આ બધા એની ઉપર GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનો વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. આના આધારે જેટલા ઓપ્શન આપેલા એના આધારે જોઈએ, ઓપ્શનના આધારે તો નાઇટ્રસ ઓક્સાઇડ આવશે. કેમ? કારણ કે એનો 300ની આજુબાજુ છે, એટલે નાઇટ્રસ ઓક્સાઇડ 300 ગણું વધુ અસરકારક છે. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ માટે કેટલા વર્ષનો સમયગાળો ધ્યાને લેવામાં આવે છે? તો મેં તમને કીધું 100 વર્ષ ધ્યાને લેવામાં આવે છે. કયા વાયુનું ટકાઉપણું સૌથી વધુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી લાંબા સમય સુધી ટકે. મેં તમને કીધું ને 2 વસ્તુ ધ્યાને લેવામાં આવે. એક એનું પોટેન્શિયલ, એનું શક્તિ, એની ક્ષમતા કેટલી છે, અને બીજું કયું તો કે એ કેટલા લાંબા સમય સુધી વાતાવરણમાં રહી શકે. તો સૌથી લાંબા સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ જે છે રહે છે. કયો વાયુ ઓઝોન ડિપ્લીશન એટલે કે ઓઝોનનું ક્ષારણ, ઓઝોનનું ધોવાણ કરી નાખે છે અને ગ્લોબલ વોર્મિંગ બંનેમાં યોગદાન આપે છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ ગ્લોબલ વોર્મિંગ એ કરી નાખે, ગરમી એ લઈ દે,
અને ઓઝોનનું ધોવાણ જે છે એ પણ કરી નાખે છે. તો બાકી ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ઉપર આખો એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, ડિટેલમાં જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે આખી ચીજ શું છે. આગળનો પ્રશ્ન છે કે NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના 2010માં કરવામાં આવેલી હતી. આ એક અત્યંત મહત્ત્વની સંસ્થા છે. પહેલાં સમજો કે ટ્રિબ્યુનલ એટલે શું? તો કે ટ્રિબ્યુનલને એક રીતે ટ્રિબ્યુનલમાં કીવર્ડ ગમે ત્યારે આવે એટલે તમારા મગજમાં શબ્દ આવવો જોઈએ. ટ્રિબ્યુનલ એટલે શું? તો કે સ્પેશિયલ કોર્ટ. સ્પેશિયલ કોર્ટ. ટ્રિબ્યુનલ શું છે કે ટ્રિબ્યુનલ એક કોર્ટ છે. તમને એવું લાગે કે એ કોર્ટ છે તો એને કોર્ટ શબ્દ કેમ નથી કહેતા? એની માટે ટ્રિબ્યુનલ શબ્દ શા માટે વાપરો? ચાલો પહેલાં આપણે જ્હોન કોઈનનું આખું બધું વસ્તુ સમજી ગયેલા હતા કે ધેર આર નો ટુ સિમિલર વર્ડ્સ, બે સમાનાર્થી શબ્દ ક્યારે હોઈ શકે નહીં. તો જો એ કોર્ટ જ છે તો એને ટ્રિબ્યુનલ શા માટે કહેવામાં આવે છે? તો એટલા માટે કારણ કે સ્પેશિયલ પર્પસ માટે, ખાસ હેતુ માટે, ખાસ ટોપિક માટે બનાવેલી હોય એટલે એને ટ્રિબ્યુનલ કહેવામાં આવે. તો આ NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ માત્ર અને માત્ર પર્યાવરણ સાથે જોડાયેલી છે. પર્યાવરણને લગતા જે મુદ્દા હોય એનું જ એ ધ્યાને લે છે એટલે એને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. આવી જ રીતે તમે જોયેલું હશે કે GST ટ્રિબ્યુનલ આવે. આવી જ રીતે આપણે વાત કરીએ કે ટેક્સ માટેનું જે છે એ ટ્રિબ્યુનલ આવે, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે આવે. તો આવા જે સ્પેશિયલ પર્પસ, ખાસ હેતુ માટે બનાવેલી હોય એને ટ્રિબ્યુનલ કહેવામાં આવતું હોય છે. તો પર્યાવરણના મુદ્દાઓને સુલઝાવવા માટેનું જે ટ્રિબ્યુનલ હોય, કોર્ટ હોય, સ્પેશિયલ કોર્ટ, એને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કહેવામાં આવે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટ્રિબ્યુનલની એક બીજી ખાસિયત એ હોય કે એમાં બે પ્રકારના સભ્યો હોય. બે પ્રકારના સભ્યો એટલે કે એક જ્યુડિશિયલ સભ્ય એટલે કે ન્યાયિક સભ્યો. ન્યાયિક ફિલ્ડની અંદર, કોર્ટના ફિલ્ડની અંદર, ન્યાયના ફિલ્ડની અંદર જે એક્સપર્ટ ધરાવતા લોકો હોય એ કયા હોય? તો કે એ જજ હોય. એ જજ કોર્ટની અંદર, જ્યુડિશરીની અંદર જેણે કામ કરેલું હોય. અને બીજા કયા હોય? તો કે બીજા અમુક ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા લોકો હોય. ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા. કારણ કે તમે વિચાર કરો કે આ પર્યાવરણનો મુદ્દો છે તો પર્યાવરણના મુદ્દાની અંદર ખાલી અને ખાલી જજ લોકો બેસી ગયા હોય, જ્યુડિશરીનો એક્સપિરિયન્સ ધરાવતા, તો એ ન ચાલે. આની અંદર બીજું અમુક ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા લોકો પણ હોવા જોઈએ ને, કે જેને પર્યાવરણનું જ્ઞાન હોય, પર્યાવરણને પ્રદૂષિત કરવાવાળી કંપનીનું જ્ઞાન હોય, કોણ કઈ કંપની કેટલું પ્રદૂષિત કરી શકે, મર્ક્યુરીનું શું પ્રદૂષણ થાય. તો આ બધું આવું જે ટેકનિકલ નોલેજ ધરાવતા હોય, એક્સપર્ટાઇઝ ધરાવતા હોય એવા લોકો પણ હોય, જેને એક રીતે નોન જ્યુડિશિયલ મેમ્બર કહેવાય. નોન જ્યુડિશિયલ મેમ્બર અથવા તો એને આપણે ટેકનિકલ એક્સપર્ટ મેમ્બર જે છે કહી શકીએ. તો બે પ્રકારના સભ્ય હોય દરેક ટ્રિબ્યુનલની. આ વાત હોય કે એમાં જ્યુડિશિયલ મેમ્બર અને નોન જ્યુડિશિયલ મેમ્બર હોય. નોન જ્યુડિશિયલ મેમ્બર કયા હોય? તો કે એ ફિલ્ડના એક્સપર્ટ લોકો હોય, એ ફિલ્ડના ટેકનિકલ સભ્યો હોય. તો આના આધારે પણ ખબર પડી જાય કે આને કોર્ટ, આની માટે કોર્ટ શબ્દ નથી વાપરવામાં આવતો અને ટ્રિબ્યુનલ શબ્દ શા માટે વાપરવામાં આવે છે? તો આનું બે કારણ છે. પહેલું કે એ સ્પેશિયલ પર્પસ, ખાસ હેતુ માટે બનાવેલી હોય, અને બીજું એ કે એની અંદર જ્યુડિશિયલ મેમ્બર તો હોય તે સાથે સાથે નોન જ્યુડિશિયલ મેમ્બર જે છે એ પણ હોઈ શકે છે. તો 2010માં આ જે છે એ બનાવવામાં આવેલી હતી. પણ બીજી વાત કરીએ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ અત્યંત મહત્ત્વની થીમ છે, એ અત્યંત મહત્ત્વનો ટોપિક છે. આની ઉપરથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે, તો એનું આપણે થોડું ડિટેલમાં જોઈએ. એની સાથે જોડાયેલા બીજા અમુક ક્વેશ્ચનના આધારે આપણે એને થોડું ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. પહેલું વિધાન આપેલું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના વર્ષ 2010માં થઈ હતી. તો કે હા, એ વાત તો સાચી જ છે. અત્યારે જોયું 2010માં થઈ હતી. અને એવું કહે છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ કરવામાં આવી હતી, તેથી તે એક વૈધાનિક સંસ્થા છે. કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ થયેલી હતી એટલે એક વૈધાનિક સંસ્થા છે, એટલે એક સ્ટેચ્યુટરી બોડી છે. તો એ વાત બિલકુલ સાચી છે, બિલકુલ સાચી છે. સાલો પહેલાં આપણે સમજાવી દીધેલું હતું. બાકી ન સમજેલા હોય તો તમે એ જૂના વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે કે ભાઈ સ્ટેચ્યુટરી બોડી એટલે શું, કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે શું, એક્ઝિક્યુટિવ બોડી એટલે શું. એક્ઝિક્યુટિવ બોડી એટલે કારોબારી સંસ્થા, કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે બંધારણીય સંસ્થા, અને સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થા. સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા એટલે એવી સંસ્થા કે જે સ્ટેચ્યુટ દ્વારા, સ્ટેચ્યુટ એટલે કે વિધાન દ્વારા અથવા વિધાન દ્વારા બનેલી હોય. એટલે કે વિધાન એટલે શું? એટલે કે કાયદા દ્વારા બનેલી હોય. જે કોઈ પણ બોડી, જે કોઈ પણ સંસ્થા કાયદા દ્વારા બનેલી હોય એને આપણે સ્ટેચ્યુટરી બોડી કહેવાય. કાયદો એટલે કયો કાયદો? તો કે કાયદો કઈ રીતે બને? તમને ખ્યાલ જ હશે કે વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર, એટલે કે વિધાનસભાની અંદર અથવા સંસદની અંદર, પાર્લામેન્ટની અંદર કાયદો પસાર થઈએ, લોકસભા, રાજ્યસભા બંને પસાર કરે અને રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરે, એને કાયદો કહેવાય. એના દ્વારા કોઈ સંસ્થા બનેલી હોય તો એને એક્ટ દ્વારા બનેલી કહેવાય, અને એને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે. વૈધાનિક સંસ્થા એટલે સ્ટેચ્યુટરી બોડી. આ એવી સંસ્થા હોય કે જેને તમામ પ્રકારનો પાવર, તમામ પ્રકારની સત્તા એ કાયદામાંથી મળતી હોય. કેમ? કારણ કે કાયદાની અંદર જ એ પ્રોવિઝન, જોગવાઈ આપેલી હોય કે એને કયા પાવર મળશે, કઈ સત્તા મળશે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડી કેવી હોય? એને તમામ પ્રકારની સત્તા કેમાંથી મળતી હોય, પાવર કેમાંથી મળતા હોય? તો કે કોન્સ્ટિટ્યુશનમાંથી, બંધારણમાંથી મળતા હોય છે. આવી જ રીતે તમને લાગે કે શું રાજ્ય આવી વૈધાનિક સંસ્થા બનાવી શકે? તો કે હા, બનાવી શકે ને. કારણ કે રાજ્ય પણ પોતાનો કાયદો બનાવી શકે. રાજ્ય વિધાનસભાની અંદર ખરડો પસાર કરી દે, એ ખરડામાં જ્યારે ગવર્નર, રાજ્યપાલ સહી કરી નાખે એટલે કાયદો બની જાય. તો એ પણ આવી જે છે એ
વૈધાનિક સંસ્થા બનાવી શકે છે. તો એનજીટી એ શું છે? એ એક પ્રકારની વૈધાનિક સંસ્થા છે. હું તમને એક બીજી શોર્ટ ટ્રીક આપી દઉં. જેટલી પણ ટ્રિબ્યુનલ છે ને, એ આના આધારે જ બનેલી છે. કોના આધારે? તો કે કાયદાના આધારે જ બનેલી. એટલે કે તમામ પ્રકારની ટ્રિબ્યુનલ્સ જે છે ને, તમામ પ્રકારની ટ્રિબ્યુનલ્સ એ વૈધાનિક સંસ્થા છે જ તે. તમામ એ વૈધાનિક સંસ્થા છે જ તે. પણ હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક આર્ટિકલ 323A અને 323B એની અંતર્ગત જે ટ્રિબ્યુનલ આપવામાં આવેલી છે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને બીજા અધર ટ્રિબ્યુનલ, તો એ એક રીતે કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ કહી શકાય. 323A જે આપેલું છે એનું નામ શું છે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. તો એને પછી આપણે વૈધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી બોડી નહીં કહેવી. કેમ? કારણ કે એ તો કોન્સ્ટિટ્યુશનમાં જ આપેલી છે ને, એટલે. તો એ બધી વાતો છે. વાત કરીએ એમજી નરેગા એક્ટ. તમે વારંવાર સાંભળેલું હશે એમજી નરેગા. તો એ પણ શું થઈ જશે? એ પણ વૈધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી બોડી થઈ જશે. વાત કરીએ કે એક્ઝિક્યુટિવ બોડી કારોબારી સંસ્થા, તો એ કઈ બનશે? તો કે જેમ કે નીતિ આયોગ આની પહેલાં જે પ્લાનિંગ કમિશન હતું એ એક્ઝિક્યુટિવ દ્વારા બનાવવામાં આવેલી હોય. બાકી આપણે ડિટેલમાં નહીં જોઈએ, એ તમે જૂના પોલિટીના વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. તો પહેલું વિધાન સાચું છે. કાયદા દ્વારા બનેલી છે 2010માં. એનજીટીનું ધ્યેય, એનું એમ, ઉદ્દેશ્ય, પર્પસ એ પર્યાવરણીય સંરક્ષણ અને વન સંરક્ષણ, એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને ફોરેસ્ટ કન્ઝર્વેશન છે. એની સાથે સંબંધિત છે. અને આની સંબંધિત જેટલા પણ કેસ આવેલા હોય એનું અસરકારક એટલે કે ઇફેક્ટિવ અને ઝડપી નિકાલ લાવવાનો છે. સ્પીડી ડિસ્પોઝલ કરવાનો છે, કે એની સંબંધિત જેટલા પણ કેસ હોય એને ફટાફટ તાત્કાલિક સોલ્વ કરવાનો છે. તો એ વાત સાચી છે. આનું મેઇન કામ જ એ છે એન્વાયરમેન્ટને લગતું તમામ કામ કરવાનું. બીજી વાત કરીએ કે આ ટ્રિબ્યુનલની રચના ભારતીય બંધારણના આર્ટિકલ 21 અનુચ્છેદ 21 અંતર્ગત જીવન જીવવાના અધિકારના રૂપે હેલ્ધી એન્વાયરમેન્ટ, સ્વસ્થ પર્યાવરણનો અધિકાર મળેલો છે. તો એની સુસંગતતા સાથે કરવામાં આવેલી છે. તો એ વાત પણ સાચી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અંદર કીધેલું છે કે આર્ટિકલ 21ની અંદર જ એક બીજો અધિકાર નિહિત છે. કયો? તો કે જીવન જીવવાનો અધિકાર જે છે એની અંદર એક બીજો અધિકાર નિહિત છે. કયો? તો કે હેલ્ધી એન્વાયરમેન્ટ, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર. અને સ્વચ્છ પર્યાવરણનો અધિકાર મેળવવા માટે તે સરકારે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ બનાવી દીધેલી છે. ત્રણેય વિધાન સાચા છે. નીચે સમજૂતી આપેલી છે, જોઈ શકો છો. બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં પહેલું જોઈએ કે એનજીટીના અધ્યક્ષ, એના ચેરપર્સન જે છે એની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરી અને કરવામાં આવે છે. તો પહેલું વિધાન સાચું છે. એના એક અધ્યક્ષ હોય છે. એના અધ્યક્ષની નિમણૂક જે છે કેન્દ્ર સરકાર ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને કરે છે. પહેલું વિધાન સાચું છે. આ જે ચેરપર્સન જે છે એનો સમયગાળો કેટલો હોય છે? તો આ અધ્યક્ષનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અથવા 70 વર્ષની ઉંમર સુધીનો હોય છે. બેમાં 5 વર્ષ અથવા 70 વર્ષ. તો એ વાત પણ સાચી છે. આમાં જ્યુડિશિયલ મેમ્બર્સ જે છે એને પર્યાવરણ અથવા વન સંરક્ષણ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો એ વાત બિલકુલ ખોટી છે. આ વાત બિલકુલ ખોટી છે. કેમ? કારણ કે પર્યાવરણ અથવા વન સંબંધિત ક્ષેત્રે 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એ વાત સાચી. પણ એ કોને? એ જ્યુડિશિયલ મેમ્બરને નહીં, એ નોન જ્યુડિશિયલ મેમ્બરને. જે ઓલા એક્સપર્ટ લોકો જે છે ને, એ એક્સપર્ટ લોકો માટે, જે એક્સપર્ટ લોકો જે છે એને આ એનજીટીના સભ્ય બનવું હોય તો એને ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એન્વાયરમેન્ટના ફિલ્ડની અંદર, ફોરેસ્ટના ફિલ્ડની અંદર. બરાબર? તો આ ત્રીજું ખોટું છે. બાકી સાચા છે. 70 વર્ષ અથવા 5 વર્ષનો એનો આ જે છે એ સમયગાળો હોય છે. બીજું આપેલું છે નીચે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે એનજીટી જે છે, એનજીટી એમાં કેસ દાખલ થયાની તારીખથી 6 મહિનાની અંદર અથવા એનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે આ થતું નથી, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વિધાન સાચું છે. 6 મહિનાનો ટાર્ગેટ જે છે રાખેલો છે કે કોઈ પણ કેસ આવે ને 6 મહિનાની અંદર આપણે એનો ખાત્મો બોલાવી દઈશું, એનું નિકાલ કરી દઈશું. સ્પીડી ડિસ્પોઝલ માટે તો આની રચના થયેલી છે. તો પહેલું સાચું છે. બીજી વાત કરીએ, ટ્રિબ્યુનલ સિવિલ પ્રોસિજર કોડ 1908માં નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવા માટે બંધાયેલું નથી, પરંતુ તે નૈસર્ગિક સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ દ્વારા કામ કરે છે. તો એ વાત સાચી છે. મોટે ભાગે આ બધા ટ્રિબ્યુનલ હોય ને એ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ ઉપર કામ કરતા હોય, કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર કામ કરતા હોય. તો આ એનજીટી પણ એની ઉપર કામ કરે છે. તો એ વિધાન પણ સાચું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું છે એ પણ અત્યંત મહત્વનો ટોપિક છે. પણ એ હું અત્યારે નહીં ચલાવું, કારણ કે ઓલરેડી પોલિટીના લેક્ચરની અંદર, બંધારણના લેક્ચરની અંદર એ બધું ચલાવેલું છે. અહીંયા જે એને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. વાત કરીએ કે એનજીટીની કાર્યવાહીમાં આઈપીસી હેઠળ એ કાર્યવાહી કરી શકે છે. તો કે હા, એની અંતર્ગત કાર્યવાહી કરી શકે છે. તો અહીંયા તમે સમજો કે એનજીટી જે છે એ એક રીતે સિવિલ કોર્ટ તરીકેનું પણ કામ કરે છે. તો કે એ વિધાન પૂછાઈ જાય તો એ પણ સાચું છે કે એનજીટી જે છે એને દીવાની કોર્ટની સત્તા મળેલી છે અથવા એ સિવિલ કોર્ટ તરીકે કાર્યવાહી કરી શકે છે. તો એ વિધાન પણ સાચું પડી જશે. બાકી પોલિટીના વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. એ બધું ડિટેલમાં મેં ચલાવેલું છે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. એની રિજિયોનલ બ્રાન્ચીસના સંબંધમાં આપેલો છે કે આની
મુખ્ય બેઠક જે છે એ મુંબઈમાં આવેલી છે. તો પહેલું વિધાન ખોટું છે, કારણ કે આની મુખ્ય બેઠક જે છે એ દિલ્હીમાં આવેલી છે. પ્રિન્સિપલ પ્લેસ, મેઇન બેઠક ક્યાં આવેલી છે? એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. બીજું એવું કહે છે કે આની સિવાય એની 4 રિજિયોનલ બેઠક છે. કઈ તો કે ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ. તો એ વાત સાચી છે અને આ પ્રશ્ન ઓલરેડી જીપીએસસી અને યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે કે એની રિજિયોનલ બ્રાન્ચીસ ક્યાં આવેલી છે? ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ 4 જગ્યાએ આવેલી છે અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર. એનજીટીની સ્થાપના 4 જુલાઈ 2011ના રોજ થઈ હતી. જોકે તેનો કાયદો 2010માં બનેલો હતો, તો એ વાત પણ સાચી છે. 2010માં કાયદો બન્યો હતો, એટલે તો એ વૈધાનિક સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર. બાકી બધું આપેલું છે. બીજી વાત કરીએ કે એનજીટીને પર્યાવરણીય મુદ્દાઓને પોતાની પહેલ સુઓ મોટો પર હાથ ધરવાની સત્તા આપવામાં આવેલી છે. એનજીટી જે છે એની પાસે સુઓ મોટો પાવર પણ છે. સુઓ મોટો પાવરનો મતલબ શું થાય? સુઓ મોટો પાવરનો મતલબ એમ થાય કે કોઈ પણ વ્યક્તિ કેસ નથી કરતું, તેમ છતાં પણ એ પોતાની જાતે જે છે એ કેસ ઉપર કામ કરી શકે. ફોર એક્ઝામ્પલ કેવું હોય કે અમુક કેસ એવો હોય કે જ્યાં સુધી કોઈ અરજી ન કરે ને, અથવા કોર્ટની અંદર અરજી દાખલ ન કરે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાવે, કેસ ન નોંધાવે, ત્યાં સુધી કોર્ટ એની ઉપર કોઈ પગલાં લે નહીં. કોર્ટ એની ઉપર કોઈ જ પગલાં ન લે. પરંતુ સુઓ મોટો પાવર, એનો મતલબ શું? સુઓ મોટો પાવરનો મતલબ એમ કે મીડિયામાં હો હલ્લો થતો હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ લીધી, વિડીયો જોઈ લીધા, અને કોર્ટને એવું લાગે કે ના આ તો બહુ સેન્સિટિવ મુદ્દો છે, આની ઉપર અમારે કામ કરવું જોઈએ. ભલે કોઈની અરજી આવે કે ન આવે, અમારે જાતે આની ઉપર કામ કરવું છે, સ્વેચ્છાએ કામ કરવું છે, પોતે જાતે પહેલ કરે. આ પાવરને સુઓ મોટો પાવર કહેવામાં આવે. તો એનજીટી પાસે આવો સુઓ મોટો પાવર છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે પણ ઘણા બધા મુદ્દાઓની અંદર આવા સુઓ મોટો પાવર રહેલો હોય છે. વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે એની પાસે સુઓ મોટો પાવર છે કે નહીં. અમુક પાસે હોય, અમુક પાસે ન હોય. તો એનજીટી પાસે આવો સુઓ મોટો પાવર છે. એટલે કે માની લો કે એનજીટીને ખબર પડે કે આવો કોઈ પર્યાવરણીય મુદ્દો ચાલે છે, ઘણા બધા લાખો કરોડો લોકોના જીવનને પ્રભાવિત કરે છે, તો કોઈ ફરિયાદ નથી કરતું, તેમ છતાં પણ એ પોતે જાતે પહેલ કરી અને સુઓ મોટો રીતે એની ઉપર મુકદ્દમો ચલાવી શકે છે, એનો કેસ જે છે એ ચલાવી શકે છે. બીજી વાત કરીએ કે એનજીટીના અધિકાર ક્ષેત્રમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો કે જે સાઇટ્સ સાથે સુસંબંધિત છે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, એનો સમાવેશ થતો નથી. તો એ વિધાન સાચું છે, કારણ કે એને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન, વન્યજીવ સંરક્ષણ જે છે, વન્યજીવ સંરક્ષણ, એનો એની અંદર સમાવેશ નથી થતો. કેમ? કારણ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનું મુખ્ય ધ્યેય શું છે? એનું મુખ્ય ધ્યેય એન્વાયરમેન્ટ, પર્યાવરણનું સંરક્ષણ માટેનું છે, ફોરેસ્ટનું સંરક્ષણ માટેનું છે. એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ ઉપર એ ફોકસ કરે છે, નહીં કે વાઇલ્ડ લાઈફ ઉપર, નહીં કે વન્યજીવ ઉપર, નહીં કે ફ્લોરા ફોનાની એની ઉપર, બરાબર. તો આ વિધાન પણ સાચું છે. એમાં વાઇલ્ડલાઇફ ફોરેસ્ટ પ્રોટેક્શન, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટનો સમાવેશ થતો નથી. બીજી વાત કરીએ કે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ, નાણાકીય અવરોધોના કારણે એનજીટી ફરજિયાત 6 મહિનાના સમયગાળામાં કેસનું નિકાલ થઈ શકતું નથી. તો મેં તમને કહી દીધું કે એ જે છે નિકાલ જે છે કરી શકતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન જે છે પૂછાઈ જશે કે ભાઈ એનજીટી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ કયા એક્ટ અંતર્ગતના મુદ્દા હોય એને જ સાંભળી શકે છે. અત્યારે આપણે જોયું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગતનો કોઈ મુદ્દો હોય, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો, તો એને એનજીટી એમાં કોઈ ચુકાદો ન આપી શકે, એનજીટી એને સાંભળી પણ ન શકે. તો કોને સાંભળી શકે? તો કે જો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ હોય 1974નો, પાણીને લગતો કોઈ મુદ્દો હોય, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, આ એક્ટ અંતર્ગતનો કોઈ મુદ્દો હોય તો એનજીટી સાંભળી શકે. એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981નો હોય તો એને પણ સાંભળી શકે. હવાના પ્રદૂષણનો કોઈ મામલો હોય તો એને એ સાંભળી શકે. EPA, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986નો કાયદો હોય તો એને પણ એ સાંભળી શકે. આને કોઈ લગતું હોય, પર્યાવરણ પ્રદૂષણનો કોઈ મામલો હોય તો એને પણ આ સાંભળી શકે છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, પર્યાવરણના જંગલોના સંરક્ષણ માટેનો, જંગલોના સંવર્ધન માટેનો કોઈ કાયદો હોય તો એને પણ એ જે છે એ સાંભળી શકે છે. આ ઉપરાંત વાત કરીએ બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ સંબંધિત કોઈ મુદ્દો હોય, બાયોલોજિકલ ડાયવર્સિટી, જૈવ વિવિધતા સંબંધિત કોઈ મુદ્દો હોય તો એને પણ એ સાંભળી શકે છે. અને પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ સંબંધિત કોઈ મુદ્દો હોય તો એને પણ એ સાંભળી શકે છે. આની સિવાય બીજા કોઈ પણ મુદ્દા એ સાંભળી શકતા નથી. અહીં ધ્યાનપૂર્વક જુઓ તો વાઇલ્ડ લાઈફ વન્યજીવોને લગતો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, એનો અહીંયા સમાવેશ થતો નથી, તો એને એ સાંભળી શકે નહીં. એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ અને પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ, આટલા મુદ્દાઓને જે સાંભળી શકે, બીજા કોઈ મુદ્દાઓને સાંભળી શકે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક વાર પ્રશ્ન આ પણ પૂછાતો હોય છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986માં જે બન્યો એ કઈ ઘટનાના કારણે બન્યો હતો? તો એનું મુખ્ય ઘટના જો કોઈ હોય તો એ 1985ની અંદર એક દુર્ઘટના ભારતની અંદર ઘટી ગઈ હતી, ભોપાલ ગેસ ટ્રેજેડી. ભોપાલ ગેસ દુર્ઘટના જે બની હતી, તો ભોપાલ ગેસ ટ્રેજેડી, ભોપાલ ગેસ દુર્ઘટના, એના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવેલો હતો. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એ કોની ફળશ્રુતિ હતું, એ કઈ ઘટનાના પરિણામ
સ્વરૂપે બનાવવામાં આવેલું હતું? તો ભોપાલ ગેસ ટ્રેજેડી 1985માં જે થઈ હતી એના કારણે બનાવેલું હતું. એક રેલવેમેન નામની વેબ સિરીઝ આવેલી છે, એ પણ ભોપાલ ગેસ ટ્રેજેડી ઉપર જ છે. તમારે કમેન્ટ કરી અને જણાવવાનું છે કે આ ભોપાલ ગેસ ટ્રેજેડી જે થયેલી હતી એમાં કયો ગેસ લીક થયો હતો, કયો ગેસ લીક થયેલો હતો, બરાબર, કયો ગેસ લીક થયો એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ જશે કે નીચેનામાંથી કયા એક્ટ અંતર્ગતની કાર્યવાહી એની ઉપર કેસ ચલાવવાનું કામ એનજીટી કરી શકે છે અને કયા ઉપર નથી કરી શકતું. તો અત્યારે જોઈ લીધું, આ બધા તમને ખ્યાલ હોવા જોઈએ. એનજીટી જેવી જ એક બીજી સંસ્થા છે સીપીસીબી. સીપીસીબી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને આની જેવી જ એક બીજી એસપીસીબી હોય, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો એની બારામાં ક્વેશ્ચન આપેલો છે, એના તફાવતના બારામાં. પહેલું એવું કહે છે કે સીપીસીબીની સ્થાપના કાર્યકારી આદેશ દ્વારા એટલે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કરવામાં આવેલી છે, જ્યારે એનજીટીની સ્થાપના સંસદના કાયદા દ્વારા કરવામાં આવેલી છે. તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે એનજીટીની સ્થાપના સંસદના કાયદા દ્વારા કરવામાં આવેલી છે અને એટલે સ્ટેચ્યુટરી બોડી છે, એ વાત સાચી છે. પરંતુ સાથે સાથે સીપીસીબી જે છે એની સ્થાપના પણ સંસદના કાયદા દ્વારા જ કરેલી છે. સીપીસીબી જે છે એ પણ સ્ટેચ્યુટરી બોડી છે, એ પણ વૈધાનિક સંસ્થા છે, નહીં કે એક્ઝિક્યુટિવ બોડી, બરાબર. તો પહેલું વિધાન ખોટું છે. સીપીસીબી અને એનજીટી બંને સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા છે. કેમ? કારણ કે બંનેની સ્થાપના સંસદના કાયદા દ્વારા થયેલી છે. બીજું જોઈએ કે એનજીટી પર્યાવરણીય વિવાદોના નિરાકરણ માટે વિશિષ્ટ ન્યાય પ્રદાન કરે છે, જ્યારે સીપીસીબી દેશમાં પ્રવાહો અને કૂવાઓના સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનું એનું કામ કરે છે, બરાબર. તો એ વિધાન સાચું છે, એટલું કંઈ કામનું છે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ખબર હોવી જોઈએ, સીપીસીબી જે છે એ પણ વૈધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી બોડી છે. એની રચના વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ એની અંતર્ગત થયેલી છે. વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ એની અંતર્ગત બનેલી છે. આગળ વાત કરીએ કે એનજીટીના અમુક મહત્ત્વના ચુકાદા, લેન્ડમાર્ક જજમેન્ટની વાત કરીએ તો એનજીટીએ એક ચુકાદો આપેલો હતો કે પોલ્યુટર્સ પે, એટલે કે જે પ્રદૂષણ કરવાવાળો વ્યક્તિ જે છે ને એ ચૂકવશે, કે બીજા આડાવડા નહીં ચૂકવે. પોલ્યુટર્સ પે નામનો સિદ્ધાંત આપેલો હતો. કયા? આ સિદ્ધાંતના આધારે ઉત્તરાખંડ પૂર કેસ જે છે એમાં વળતર ચૂકવવાનો આદેશ આપેલો હતો. ઉત્તરાખંડમાં જે 2014માં જે પૂર આવેલું હતું, જેના કારણે ડિવાસ્ટેશન, તબાહી મચી ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂતનું એક મૂવી પણ એની ઉપર આવેલું છે, કેદારનાથ, બરાબર. તો એની અંદર પોલ્યુટર્સ પે સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વળતર ચૂકવવાની વાત કરેલી હતી. તો આ વાત સાચી છે, આ કામ એનજીટીએ કરેલું હતું. એનજીટીએ એક ચુકાદામાં જે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એને પર્યાવરણીય કાયદાનું પાલન ન કરતી ઇન્ડસ્ટ્રીઝ સામે પગલાં લેવાનો નિર્દેશ આપેલો હતો. તો એ વાત પણ સાચી છે. એનજીટીએ સીપીસીબીને ફટકાર લગાવેલી હતી અને કીધું હતું કે ભાઈ તમે જે પર્યાવરણના નિયમોનું પાલન નથી કરતી એવા ઉદ્યોગો સામે પગલાં લેવો. કેવા પગલાં લેવો? કડક પગલાં લેવો. એ વિધાન સાચું છે. એનજીટીનું મહત્વ પર્યાવરણીય વિવાદોમાં ઝડપી અને અસરકારક ન્યાય પૂરો પાડવામાં અને પર્યાવરણીય કાયદાઓના અમલ પર દેખરેખ રાખી તેને મજબૂત બનાવવામાં રહેલું છે. તો એ વાત સાચી છે. એનજીટીનું મેઇન કામ જ એ છે. તો એક વિધાન આવું પણ બની શકે કે એનજીટી જે છે એ સામાન્ય કોર્ટ રહી, સામાન્ય અદાલતો, હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ તો નહીં પણ સામાન્ય જે નીચલી અદાલતો એની ઉપર કેસનું ભારણ ઘટાડવાનું કામ કરે છે. તો એ વાત પણ સાચી છે. કેમ? કારણ કે પર્યાવરણના તમામ કેસ તો આ જ સોલ્વ કરી નાખે, એટલે તો એવું વિધાન પૂછાઈ જાય તો એ પણ સાચું પડશે. તો એનજીટી ઉપર વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે, એની ઉપર પ્રશ્ન પૂછાઈ શકે.